નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોય સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સર્વપાવપણાસનો મંગળાણં ચે સૌવેસિંગ પડમમ હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોય સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સર્વપાવપણાસનો મંગળાણં ચે સૌવેસિંગ પડમમ હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોય સવ્વસાહુણમ, ઈસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચે સૌવેસિંગ પડમમ હવૈ મંગલમ. Can start with the question. Anybody has any? રાકેશભાઈ પ્રણામ. શાલીભદ્રભાઈ પ્રણામ. એક 10 મિનિટ જેવો સમય અચ્છા 1 મિનિટ ઉભા રહો. હેલો. ના બસ શોપ થી નીકળ્યો છું જસ્ટ. અચ્છા ઘરે પહોંચું 5-10 મિનિટ પછી આવશે. એટલે તમે લોકો સ્ટાર્ટ રાખો. જો હું અહીંયા મ્યુટ પર રહું છું કારણ કે રસ્તાનો અવાજ આવશે ટ્રાફિકનો. ઓકે, ત્યાં વાંધો નહીં. તમે ક્વેશ્ચન્સ કે કંઈ હોય ને મને ચાવી આપી દો, ઘરે ચાવી. છેલ્લો સેન્ટેન્સ આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. એટલે કોઈ પણ ક્વેશ્ચન હોય તો આઈ થિંક વી કેન સ્ટાર્ટ. હી એ સાંભળી શકે છે બટ હી વિલ નોટ બી એબલ ટુ સ્પીક. મ્યુટ છે, રસ્તામાં ચાલી રહ્યા છે. તો તમે 5 મિનિટ જેટલો લાંબો ક્વેશ્ચન ના કરો કે આઈ થિંક મારો ક્વેશ્ચન ખરેખર એવો જ છે. મારો થોડો લાંબો ક્વેશ્ચન જ છે. સરસ. અને જો શાલીભદ્રભાઈને ફરીથી રિપીટ કરવું હશે તો આઈ વિલ રિપીટ ઓલ્સો. અને એમાં રિપીટમાં કંઈક કદાચ થોડો ચેન્જ આવી જાય, બટ મારો ક્વેશ્ચન થોડો લાંબો જ છે. સો મારો ક્વેશ્ચન બેઝિકલી એકચ્યુઅલીમાં છે ને શાલીભદ્રભાઈના સૂત્ર અર્થ અને એના બીજા જે સ્પીચ એમની છે એ પણ સાંભળી રહ્યો છું. એમાં શાલીભદ્રભાઈએ કુદેવ, કુગુરુ અને કુધર્મ વિશે બહુ જ સરસ સમજણ આપી છે. આપણે જે શરૂઆતમાં એક વખતે ટોપિક હતો મિથ્યાત્વનો, અને આપણે મિથ્યાત્વ તરીકે એકચ્યુઅલમાં બેઝિકલી મેં જ કોઈ વ્યક્તિને મિથ્યાત્વી કહી દીધા હતા અને પાપ કર્યું હતું, અને એ પણ ખોટું જ કહેવાય. એટલે શાલીભદ્રભાઈએ સમજાવ્યું હતું કે જો આપણે કોઈને મિથ્યાત્વી સમજીએ તો શક્યતા એ છે કે આપણે જ કદાચ મિથ્યાત્વી હોઈશું. એટલે એ વાત પણ એકદમ સાચી છે. અને એમણે જે કુદેવ, કુગુરુ અને કુધર્મ જે સમજાવ્યું હતું એમાં જસ્ટ એક જ સિમ્પલ ડેફિનેશન એમણે કીધી હતી કે જે દેવ, જે ગુરુ કે જે ધર્મ આપણને રાગ અને દ્વેષનો વધારો કરે, આપણામાં રહેલા રાગ અને દ્વેષનો વધારો કરે, એ કુદેવ, કુગુરુ ને કુધર્મ. એટલે આપણે કોઈનું નામ નથી આપવાનું કે કોઈ ધર્મનું નામ નથી બોલવાનું કે કશું જ નહીં, પણ આપણે મનથી જ વિચારવાનું છે કે જો આ મારા રાગ અને દ્વેષમાં વધારો કરે છે તો ધેટ મીન્સ કે આ સુદેવ તો નથી જ, આ કુદેવ છે, કુગુરુ છે, કુધર્મ છે. અને સુદેવ, સુગુરુ ને સુધર્મ હંમેશા આપણા રાગ અને દ્વેષનો ઘટાડો જ કરે. એટલે એ પણ આપણને બહુ સહજતાથી ખબર પડી જવી જોઈએ કે હા, અમને મળીને મારા રાગ અને દ્વેષ ઘટી જ રહ્યા છે, કે આ ધર્મ ફોલો કરીને મારા રાગ દ્વેષ ઘટે છે. તો દેટ મીન્સ સુદેવ, સુગુરુ ને સુધર્મ. એ એમણે બહુ સરસ રીતે સમજાવ્યું હતું. એટલે બેઝિકલી આપણે જ્યારે ભારતમાં હોઈએ, આર્ય ભૂમિમાં, તો બહુ જ ઇઝી છે આપણા માટે કે આપણે કોઈ પણ પંચમહાવ્રતધારી પાસે જઈને બેસી જઈએ અને એમની પાસેથી સમજીએ ધર્મનું કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછીએ. જ્યારે આપણે આ અનાર્ય ભૂમિમાં રહીએ છીએ ત્યાં આપણી પાસે કોઈ પણ પ્રશ્ન હોય કે કંઈ પણ રિસર્ચ કરવું હોય કોઈ પણ ટોપિક ઉપર, તો આપણી પાસે એકમાત્ર સ્તોત્ર છે, વેલ વી કેન કનેક્ટ વિથ ગુરુ અને પ્રશ્ન પૂછીને જવાબ મેળવી શકીએ. પણ ઘણી વખત આપણે અધીરા થઈ જતા હોઈએ છીએ અને ધીરજ નથી હોતી, અને આપણે વી કેન જસ્ટ ગો ટુ ઓન ઇન્ટરનેટ અને ટ્રાય ટુ સર્ચ ઓન અ ટોપિક. લાઈક ફોર એક્ઝામ્પલ, આઈ વુડ જસ્ટ ગીવ માય એક્ઝામ્પલ કે મારે ગયા મહિને મોહનીય કર્મ ઉપર અમારે નાના ગ્રુપમાં થોડું પ્રવચન જેવું આપવાનું હતું, પ્રેઝન્ટેશન કરવાનું હતું. તો મોહનીય કર્મ ઉપર હું રિસર્ચ કરી રહ્યો હતો
અને જ્યારે પણ હું ઇન્ટરનેટ પર ગયો અને સર્ચ કર્યું મોહનીય કર્મ, તો બુદ્ધ ધર્મ પણ આવી ગયો, હિન્દુ ધર્મનું પણ આવ્યું, ઘણા બધા આપણા પ્રવચનો પણ આવી ગયા. એમાં મહારાજ સાહેબ પણ હતા, રાકેશભાઈ ઝવેરી પણ હતા, ઘણા બધા હતા. હવે એ બધામાંથી સ્કીમ કરીને કોનું પ્રવચન સાંભળવું અને કોનું પ્રવચન ન સાંભળવું એ થોડું એક ચેલેન્જ જેવી થઈ ગઈ હતી. અને એ વખતે હું ઓલવેઝ પહેલા મારી જે મંતવ્ય હતું કે ના, આ તો મિથ્યાત્વી છે, અમનું નહીં સાંભળવાનું, અમને જ સાંભળવાનું. પણ હવે જ્યારે શાલિભદ્રભાઈએ સમજાવ્યું કે ના, આપણે કોણ કહેનારા કે આ મિથ્યાત્વી છે, આપણે પોતે જ મિથ્યાત્વી છે કે આપણે આવું કોઈકને કહી દઈએ છીએ. આપણે તો કંઈ કેવળ જ્ઞાની નથી કે આપણે જાણીએ કે આ કોણ છે ને કોણ નહીં. એટલે ગમે તેવા વ્યક્તિને કે સાંભળી લેવું, અને જો આપણે ખોટા માર્ગાનુસારી પણ કંઈક આમ લાગે સાધુ જેવા જ કોઈ પણ પ્રવચન સાંભળી લઈએ અને પછી કંઈક ખોટા રસ્તે ચડી જઈએ તો મોક્ષથી દૂર પહોંચી જઈએ. બસ આ એક સમજણ પડવી હતી કે આ એક સમજવું હતું મારે શાલિભદ્રભાઈ પાસેથી કે કેવી રીતે આપણે, ભારતમાં તો બહુ સિમ્પલ છે, અહીંયા અમેરિકામાં કે કોઈ પણ વિદેશી ધરતીમાં આપણે કંઈ પણ વસ્તુ પર રિસર્ચ કરવું હોય જાતે, અને યુટ્યુબ પર કે ઇન્ટરનેટ પર ક્યાંય પણ જતા રહીએ, ઇવન જૈન ક્યુક્યુમાં પણ જતા રહીએ આપણે, એમાં પણ ઘણા બધા અહીંના લોકોના લખેલા સ્કોલરોના પણ રિસર્ચ આર્ટિકલ્સ આવી જતા હોય છે, અને એ પણ ખબર નથી કે કેટલું શાસ્ત્ર પૂજક હોય છે. તો બસ એ સમજવું હતું કે કેવી રીતે આપણે સિલેક્ટ કરી શકીએ કે ના, આ જ સાંભળવાનું ને આ નહીં સાંભળવાનું. સો પ્રણામ. ધીસ વોઝ. કોઈ બોલતો અને હતો? અને વાંધો નહીં, આપ શાંતિથી હજી ઘરે પહોંચી શાંતિથી જવાબ આપો તો એસટીમાં હજી પહોંચી ગયો. ઘરે પહોંચ્યા આવી છે. ગયો એટલે હા, હાજી. સાંભળ્યો મેં તમારો આખો પ્રશ્ન. હમ. અ, તમારા પ્રશ્નમાં જવાબ છે બેઝિકલી કે અચ્છા. અ, જો હું તમને એક એક્ઝામ્પલ આપું. મારે બિઝનેસ કરવો છે, ઓકે, હમ. તો હું શું કરીશ? સીધી દુકાન માંડીશ, સીધું કોઈને પણ પૈસા આપીશ કે લાવ મને માલ આપ? આઈ વિલ સ્ટડી ધ માર્કેટ ફર્સ્ટ. કે ભાઈ એક મિનિટ ઉભા રહો, મારે ફોર એક્ઝામ્પલ આ એક પ્રોડક્ટ લેવું છે, આ પ્રોડક્ટનો બિઝનેસ કરવો છે, તો પહેલા પ્રોડક્ટ ઉપર થોડું રિસર્ચ કરીશ. એ પ્રોડક્ટ કોણ રાખે છે, જે રાખે છે એ લોકો ક્યાંથી લે છે, હાઉ ઇઝ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ ટ્રેડર જે છે એનું, એટલે જે આખી સાયકલ ચાલે છે એ શું છે, આના પ્લસ માઇનસ, આના બેનિફિટ્સ, આના ડિસએડવાન્ટેજીસ બધું હું સમજીશ, પછી હું બિઝનેસ શરૂ કરીશ. તો એવું બની શકે કે હું જ્યારે શીખવા માટે જાઉં તો હું કઈ દરેક વખતે રાઈટ વ્યક્તિ આગળ પહોંચું એવું જરૂરી નથી. હું કોઈક એક દુકાનવાળા આગળ ગયો કે ભાઈ તું આટલા વર્ષથી ધંધો કરે છે, તો ભાઈ મને જરા સમજાવ ને કે આ પ્રોડક્ટ શું છે. અને ઓલો એમ કહી દે કે ભાઈ આવી બધી માથાકૂટ નહીં કરવાની, આટલા રૂપિયામાં મળે છે ને આટલા રૂપિયામાં વેચવાનું, વાત પૂરી થઈ ગઈ, એનાથી વધારે આપણને કંઈ ખબર નથી. આવા પણ લોકો મળી શકે. અને કેટલાક લોકો એવા પણ મળી શકે કે જે લોકો એમ કે નહીં, આ પ્રોડક્ટ હું વેચું છું પણ આ પ્રોડક્ટનો બહુ મોટો એકચ્યુઅલ યુઝેજ નથી. ઠીક છે, લોકો લે છે, બધું ચાલે છે, પણ આ એટલું બેસ્ટ ઓપ્શન નથી જેની માટે આ પ્રોડક્ટ વેચાય છે. તો દરેક વ્યક્તિ પાસે પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે, પોતપોતાના નેચર પ્રમાણેનો પોતાનો અનુભવ છે એ પ્રોડક્ટ માટેનો. હવે આપણે એવું કહીએ કે હારા દરેક વ્યક્તિના અનુભવ અલગ છે, તો આમાં કોણ ખોટું ને કોણ સાચું? મને પ્રામાણિકપણે કહો કે કોણ ખોટું ને કોણ સાચું? જો તમે થોડું બ્રોડ સેન્સમાં વિચારતા હશો તો તમે બહુ ક્લિયર હશો કે એક પણ વ્યક્તિ ખોટો નહીં, બધા જ સાચા. કેમ? કારણ કે દરેક વ્યક્તિ પોતાનો અનુભવ વર્ણવે છે. હવે એનો અનુભવ અલગ છે કારણ કે વ્યક્તિ પોતે પણ અલગ છે. દરેક વ્યક્તિ અલગ કર્મ લઈને આવ્યું છે, અલગ જીવદળ લઈને આવ્યું છે, એનો આખો ને આખો ભવનો ક્રમ અલગ છે, એનો ભૂતકાળ દરેકનો ઘણો લાંબો છે, પણ ભવિષ્યકાળ કેટલાકનો નાનો છે, કેટલાકનો મોટો છે, કેટલાકનો ભયંકર મોટો છે, કેટલાકનો મોહનીય કર્મનો ક્ષયોક્ષમ તીવ્ર છે, કેટલાકનો મંદ છે અને કેટલાકનું ગાઢ મિથ્યાત્વ છે. દરેક વ્યક્તિમાં બહુ ફરક છે. તો મોહનીયના કર્મના આધારે એની લાગણીમાં ફરક પડશે, લાગણીના આધારે એના વિચારોમાં ફરક પડશે, અને વિચારના આધારે એના અનુભવમાં ફરક પડશે. એણે આપણને અનુભવ કીધો, તો દરેક વ્યક્તિનો અલગ છે. તો દેટ મીન્સ વ્યક્તિ પોતે સાચો છે પોતાના પ્રમાણે. આપણે જજ કરવાનું કે મારા પ્રમાણે કેટલો યુઝફુલ છે. સૌથી પહેલો પ્રશ્ન જ્યાં આપણે ખોટા છીએ આ છે
કે આપણે જગતમાં સત્ય અને અસત્યનો ક્યારેય ભેદ નહીં કરી શકીએ અને કરવો જ ન જોઈએ. કારણ કે દરેક વસ્તુ અપેક્ષાએ સત્ય છે, અપેક્ષાએ અસત્ય છે. હું 4 રોટલી ખાઉં છું, હું એમ કહું બોલો હું સાચું કરું છું કે ખોટું કરું છું, તો તમે કહેશો કે એમાં સાચું ખોટું ક્યાં આવ્યું, તમારો ખોરાક હોય એટલું ખાવ. બસ એક્ઝેક્ટલી આ સિચ્યુએશન છે કે દરેકનો જવાબ આ છે કે એમાં સાચું ખોટું શું આવ્યું, તમારી જેટલી જે જરૂરિયાત છે એ પ્રમાણે તમે કરો એ તમારું સત્ય, હું કરું એ મારું સત્ય. મારો ખોરાક 3 રોટલીનો છે તો હું 3 ખાઉં, તમારો ખોરાક 8નો છે તો તમે 8 ખાવ. તો ઇટ્સ ઓલ રિલેટિવ, બધું જ અપેક્ષાએ છે. એટલે સૌથી પહેલું આ સમજીને ચાલો કે આ જગતમાં અસત્ય અને સત્ય જેવું કંઈ છે જ નહીં, કંઈ જ નથી. આપણે જેને વ્યવહાર સત્ય અસત્ય બોલીએ છીએ હું એની વાત કરું છું. તો પછી સત્ય નામનો શબ્દ ક્યાંથી આવ્યો, તો કે સત્ય નામનો શબ્દ સત પરથી આવ્યો. સત નામનો શબ્દ જે છે એનો અર્થ થાય છે આત્મા. આત્માના આધાર ઉપર જે વસ્તુઓ એને અનુરૂપ લાગે એ બધી સત્ય, આત્માના આધાર ઉપર જે વસ્તુ એનાથી વિપરીત લાગે એ બધું અસત્ય. એટલે આ થિયરીમાં તમને મિથ્યાત્વની, સમ્યક્ત્વની બધી જ વ્યાખ્યાઓ મળી જશે. મારો આત્મા જેના આધાર ઉપર એના સત સ્વરૂપ તરફ આગળ વધી શકે એ બધું સત્ય અને એ બધું જ સમ્યક્ત્વ. અને એ જ બધું સુદેવ, એ જ બધું સુગુરુ, એ જ બધું એ જ. અને એનાથી વિપરીત થાય એ મારી માટે મિથ્યાત્વ, જનરલ મિથ્યાત્વ નહીં. એટલે ફોર એક્ઝામ્પલ, અત્યારે સાંભળવાવાળા 10 જણ હશે, બરાબર છે. આ 10 જણ કે 15 જણ જે વોટ્સએવર જેટલા પણ જણ છે, આ બધામાં સમજો ફોર એક્ઝામ્પલ કિરીટભાઈએ મને પ્રશ્ન કર્યો અને મેં કિરીટભાઈને ઉદ્દેશીને જવાબ આપ્યો, તો એવું બની શકે કે રાકેશભાઈ એ કિરીટભાઈના મત કરતા અલગ હોય, એટલે રાકેશભાઈને એવું લાગે કે નહીં શાલીભદ્રભાઈ અલગ ટ્રેક પર જઈ રહ્યા છે, આ વસ્તુ ખોટી છે. બીજા એક ભાઈ છે, સમજો આરતીબેન છે, આરતીબેનને એવું લાગે કે નહીં 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 આમાં તો કશું ખોટું નથી લાગતું. નેહાબેન છે, નેહાબેનને એવું લાગે કે નહીં પણ શાલીભદ્રભાઈ આ બોલે છે પણ આ વસ્તુ હજી ક્લિયર નથી કરતા, યા તો એમની પોતાની ક્લેરિટી નથી, યા તો એ આપણને ક્લેરિટી નથી આપી શકતા. તો એક વાત માટે પણ જો દરેક વ્યક્તિના પોતાના અનુભવ અલગ હોય, તો આ જગતમાં પોતાના આત્મસાત નથી થયા જે લોકો, લાગણીના આધાર પર જે લોકો જીવે છે, એ બધા તો બહુ જ અલગ હોવાના. તો એમાંથી તમે અલગ એટલે ભિન્નતામાંથી તમે સત અસત, સમ્યક્ત્વ મિથ્યાત્વ આવું ન શોધી શકો. આ માર્ગ જનરલાઇઝ માર્ગ નથી, આ માર્ગ કસ્ટમાઇઝ માર્ગ છે. એટલે તમે એમ કહો કે આ મિથ્યાત્વી કે સમકીતી, તો જ્ઞાની તમને સૌથી પહેલો સવાલ પૂછશે કે ભાઈ તારું શું જાય છે, સૌથી પહેલા એ બોલ. એ સમકીતી હોય તોય તને શું ફરક પડે છે અને મિથ્યાત્વી હોય તો તને શું ફરક પડે છે. અને આ ગૂગલી સવાલ છે, આ ક્લીન બોલ્ડ કરી નાખે કે ના ભાઈ મને ફરક નથી પડતો કાંઈ, તો કહે તો ચૂપ બે શાંતિથી તું તારું કર. ધીસ ઇઝ ધ થંબ રૂલ કે સૌથી પહેલા જગતને ઓળખ આ રીતે મૂલવવાનું બંધ કરી નાખવું જોઈએ, કારણ કે એ જ બહુ નબળી વસ્તુ છે. તમે જ્યારે જગતને મૂલવવાનું બંધ કરી નાખશો, બધા પરમાંથી ધીરે ધીરે ખસતા જશો કે ભાઈ જેટલું આપણું જરૂરી છે ને એટલું ઇન્ટરેક્શન રાખો, જેટલું જરૂરી છે એટલું કામ કરો, એટલા જ વ્યવહાર રાખો અને બાકી ફ્રી થયા, કામ પતી ગયું, તરત પોતાનામાં સમાઈ જાઓ, તરત પોતાનામાં સમાઈ જાઓ. આ રીતનો વ્યવહાર કરવો એ સૌથી પહેલી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે. આવો વ્યક્તિ હવે આરાધના અને સાધના માટે પાત્ર બન્યો. એ વ્યક્તિ તો હજી તો પાછો ભવાભિનંદીપણામાં છે, સમજો તમે ક્રમ વાઇઝ જોવા જાઓ તો હજી તો એનો ગ્રંથિભેદ બાકી છે, પણ આવો વ્યક્તિ પાત્ર બન્યો. હવે એ માર્ગાનુસારીના ગુણ તરફ વળશે. પછી તો કે પછી એનામાં ધીરે ધીરે સમજણ કેળવાશે, એટલે એને ગ્રંથિઓ ઓળખાશે. પછી તો કે પછી એને ધીરે ધીરે ગ્રંથિઓ નબળી સમજાશે, પછી નબળી અનુભવાશે, પછી એને ગ્રંથિઓ ખૂંચશે અને પછી એને સમ્યક ગુરુનો કે સમ્યક પાત્રનો યોગ થશે અને એના આધાર ઉપર એને પોતાનું સત્ય સમજાશે. એ સત્યના આધાર ઉપર એને સમ્યક દર્શનનો પાયો, એનું બીજ નખાશે. ધીસ ઇઝ ધ પ્રોસેસ. આપણે એટલા બધા જમ્પિંગ મોડમાં છીએ કે આપણને આમાં કાંઈ વેઇટ નથી કરવું, મને સમ્યક્ત્વ છે કે નહીં બોલો, મને સમ્યક્ત્વ ક્યારે થશે એ બોલો. કોણ આપવાનું તને ભાઈ? ઈશ્વર સ્વયં નથી આપી શકવાના. ભગવાન જેવા ભગવાન પણ તને સમ્યક્ત્વનું દાન નહીં કરી શકે. ભગવાન બોધિ બીજ આપી શકે છે, ભગવાન બોધિ બીજ વાવી શકે છે, એનો ઉછેર તો તારે જ કરવો પડશે. તો તારો પુરુષાર્થ તારા સત પ્રમાણમાં થવો જોઈએ. એટલે આપણો મુદ્દો જે હતો કે આ જગતમાં સુદેવ કોણ છે? સુદેવ એ છે જે હું જ્યારે મારામાં સમાઈ જાઉં એવા સમયે મને જે આલંબન આપી
અને મારી સમાવવાની પ્રક્રિયાને જે આગળ વધાવી શકે એ મારી માટે સુદેવ છે. તો બીજા બધા કુદેવ તો ત્યારે ના પાડી. બીજા બધા કુદેવ એવી વાત નહીં, પણ બીજા બધા મારી માટે આવશ્યક નથી. મારો એમની હારે વિપરીત ભાવ નથી, પણ મારો એમની સાથે કોઈ પણ પ્રકારે જોડાવાનો પણ ભાવ નથી. આ ક્લિયર થાય છે? હા, યા રાઈટ. એટલે બરાબર બરાબર, બોલો. એટલે કુદેવ નામનું કોઈ તત્વ જગતમાં નથી. કુગુરુ નામનું કોઈ તત્વ જગતમાં નથી. એ તો જ બની શકે જો હું 12 રાઉન્ડ લેવા નીકળું અને બધાને એનાલાઇઝ કરવાનું શરૂ કરે. 1 મિનિટ, ચાલો અહીંયા ભાઈ, બોલ તું સુદેવ કે સુગુરુ? તો એ કાંઈ ના બોલે તો હું કોઈ કામ કરતું કુગુરુ. પછી બીજો આવ્યો એને કે તું આમ મને બહુ મજા નથી આવતી તારી યાર મળીને, તો તું કુગુરુ. તને મળીને બહુ મજા આવે છે, તો તું શું ગુરુ? આવી બચ્ચા જેવી પ્રોસેસ છે. દેર કેન નેવર બી સુગુરુ ઓર કુગુરુ ઓન ધ હોલ. આ આપણી ક્ષમતા બહારની વસ્તુ છે. હવે છે ને સમ્યક દર્શનની એક માર્કેટ ઊભી થઈ ગઈ છે. હું બહુ નબળો છું શબ્દમાં બોલવામાં, પણ હું થોડું લાઉડલી આ વસ્તુ કહું છું કે જે વસ્તુ ખરેખર ભીતરથી જ અનુભવવાની હતી એને જ્યારે બહારથી સમજાવવાની વાત આવે ને ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. આ આખો પ્રોસેસ અંદરનો છે. અને હું એને બહારના દરેક વ્યક્તિને પૂછું છું કે જરા મને સમજાવતો, જરા મને સમજાવતો. તો એને તો બિચારા એની ક્ષમતા પ્રમાણે સમજાવ્યું, એના મંદ ક્ષોયક્ષમ પ્રમાણે કે તીવ્ર ક્ષોયક્ષમ પ્રમાણે એને સમજાવ્યું, અને મેં એને ઓથેન્ટિકેટ કરી નાખ્યું કે જો સમ્યક દર્શન તો આ બોલે ને આ જ વ્યાખ્યા બરોબર છે. હવે બોલો, આવી રીતે કોઈને મળીએ અને કોઈને પગે લાગે તો મિથ્યાત્વ કેમ? કારણ કે એ તો કુદેવ છે. ભાઈ તું ઉભો રે, તું એ પણ વિચાર કર કે તારું જ શાસ્ત્ર તને એમ પણ કહે છે કે તું તારા ભગવાનને પણ જો નબળા વિચાર કે નબળા આશયથી મળે છે તો એ પણ કુદેવ બન્યા તારી માટે. તું જેને સુદેવ માને છે, અરિહંત પરમાત્મા, એ સુદેવ છે જ, એની ના નથી. પણ તું જો ખરાબ આશયથી એમને માને છે તો એ તારી માટે એ ક્ષણે એ સુદેવ ન રહ્યા. કારણ કે સુદેવ ઇન્ટરપ્ટ થોડું હિન્દીમાં લઈ શકો તો? મેસેજ આવ્યો ચેટમાં, મેસેજ આવ્યો. એમને ક્યાંથી હિન્દીમાં લેવું છે કે આ પોઈન્ટ જે છેલ્લો હતો દેટ ઇઝ રિયલી નાઇસ. તો ત્યાંથી લેશો કે અરિહંત ભગવાનને કયા આશયથી? देखिए, सम्यक दर्शन की बात तो बहुत दूर की है. मैं इनिशियल लेवल से ये समझ रहा हूँ और मैं बहुत बार ये बोला भी हूँ कि सम्यक दर्शन की बात करनी वो उतनी उचित नहीं है. एक तो हमारी कक्षा उतनी नहीं है, नंबर 1, और दूसरा ये बातों से होता ही नहीं है. सम्यक दर्शन बातों का ज्ञान ही नहीं है, ये अनुभव का ज्ञान है. अब अनुभव तो उसे होगा जिसका मन शांत पड़ा होगा, जिसका मन ही अभी तक, जिसकी फीलिंग्स अभी तक शांत नहीं हुई है, लागनी जिसे हम बोलते हैं, वो जब तक शांत नहीं हुई है तब तक वो संवेदना पे नहीं जा पाएगा. और जो संवेदना पे नहीं गया है वो अनुभूति पे कैसे जाएगा? तो उसका मतलब ये है कि सबसे पहला काम हमें मन को शांत करके मन को शून्य करने के लिए करना पड़ेगा. हमारी बात ये थी कि सुदेव कौन है? तो सुदेव वो है जो मुझे, मेरा ये जो प्रोसेस है मन को शांत करके लागनी विहीन बन के नहीं, लागनी शून्य बन के, फिर लागनी के प्रति निरपेक्ष भाव करके संवेदना के प्रति आगे बढ़ के, और बाद में संवेदना से अनुभव और बाद में अनुभूति की तरफ मुझे जो लेके जाए वो मेरे लिए सुदेव और वो ही मेरे लिए सुगुरु है. उसके सिवाय के जो भी है वो कुदेव है ऐसा मैं नहीं बोल सकता हूं, क्योंकि वो मेरे लिए मेरा कोई अनुभव नहीं है उनके साथ. तो प्रभु के शासन की ये मर्यादा है कि किसी को भी आप सोचो, मैं किसी को भी अगर गाली दूं तो मुझे कर्म बंध होता है. क्यों? इसके लिए कि मेरे मुंह से गलत शब्द निकला? नहीं, वो तो एक रीजन है, लेकिन एक रीजन ये भी है कि सामने वाला जो व्यक्ति है उसका हृदय जो है वो उसके पीड़ित हुआ, उससे એનું હૃદય દુભાયું છે. तो अगर मैं उसे थोड़ा भी उसके लिए बुरा शब्द बोलूं, गलत शब्द बोलूं, और अगर वो पीड़ित होता है तो मुझे कर्मबद्ध होता है. तो अगर उसे मैं कुदेव बोल दूं तो वो कितना पीड़ित होगा? तो फिर मुझे ये सोचना चाहिए कि ये तो मेरा अहंकार है जो मेरे मुंह से उसे कुदेव बुलवा रहा है. वो कुदेव है कि नहीं है मुझे क्या लेना देना भाई. तो सुदेव हो तो भी मुझे कोई दिक्कत नहीं. आप देखिए,
कलिकाल सर्वज्ञ के काव्य देखिए, भी देखिए, मोहम्मद जी महाराज साहब के थोड़े बहुत काव्य है जिसमें उन्होंने लिखा है कि भाई તમને કોઈ બુદ્ધ કે તોય મને વાંધો નથી, તમને કોઈ હનુમાન કે તોય મને વાંધો નથી, તમને કોઈ રામ કે તોય મને વાંધો નથી, તમે વિતરાગ હો તો તમે જે છો, જે નામે છો એ બધા સ્વરૂપે તમે મારી માટે પૂજ્ય છો. तो नाम के हिसाब से कभी भी ये सुदेव सुदेव कुगुरु कुदेव ये बहुत ही कम यानी मंद कक्षा का व्यवहार हो गया जो इच्छनीय नहीं है. आप देखो, आप अमेरिका में जो भी थे उसके पहले जो भी लोग भी भारत में रहे हैं उनको पूछो, गांव में जब भी कोई भी प्रसंग होता था तो कौन से धर्म का प्रसंग होता था? सब इकट्ठा रहते थे, सब एक दूसरे के मंदिर में जाते थे, सब एक दूसरे के घरों के प्रसंग में जाते थे, हर एक व्यक्ति हर एक प्रसंग में बैठते थे. आप अभी भी देखो कि इतरों के गणेश जी है, वो गणेश जी की प्रतिकृति देखिए, और आप आइए हमारे यहाँ पे और आप पार्श्व यक्ष की प्रतिकृति देखिए, आप गणिपीडक यक्ष जी की प्रतिकृति देखिए, आपको लगेगा कि इनमें डिफरेंस क्या है. तो ये व्यवहार धर्म है कि यहाँ पे सौहार्द की कीमत थी. ये सर्वोपरि रहने वाली बात हमारी में नहीं थी कि भाई हम तो बहुत ऊंचे, भाई तुम लोग तो मिथ्यात्वी हो, तुम्हारे साथ कौन बैठेगा. ये नहीं था. ये शहरीकरण है, ये अर्बनाइजेशन है जिसने ये सब प्रक्रिया लाई. गांव में तो सब एक था. एक यानी कैसा? अब समझो मेरे घर में मेरी मम्मी है, वो मेरी मम्मी है, तो बाजू वाले के घर में जो है वो मेरी मौसी है, तो ठीक है, मौसी बोलना चाहिए, इसको मम्मी बोलना चाहिए, लेकिन बाकी सब एक जैसे ही है मेरे लिए. रिस्पेक्ट देने में तो सब एक जैसे ही है. तो वैसा एक माहौल हमारे यहाँ पे आर्य संस्कृति में होता था, जहाँ पे ऐसे प्रभावना के जैसे बांटा नहीं जाता था कि तू कुदेव, तू कुगुरु, तू ये, तू वो. एक कक्षा के बाद साधक जीव को उसमें से बाहर निकालने के लिए ऐसा समझाया जाता था कि भाई जिसके हाथ में धनुष्य हो वो तो हिंसा का प्रतीक लेके बैठे हैं. तो वैसे प्रतीक के अनुयायी बनने में तो हमारे में भी हिंसा की भावना आ सकती है. तो ऐसे प्रतीक में जाने की बजाय जो स्वयं हिंसा के बगैर, जो स्वयं अपने स्वरूप में सिद्ध हो, ऐसा कोई प्रतिकृति ऐसी कोई दिखे तो उनके अनुयायी बनने में हमें ज्यादा फायदा है. ये ऐसे बात रखी जाती थी. ये सुदेव और ये कुदेव, ये कुगुरु, ये थोड़ी ये इंटरनल होता है. आप देखो, अगर हम लोग ऑन द होल पूरे समाज के साथ बैठे हैं ना, तो हम लोग बोलेंगे कि भाई सब अच्छे हैं, अपने जितने भी परिवार है सब समाज के बहुत अच्छे हैं. फिर बाद में जब घर पे आएंगे तब हम हमारे घरों के बच्चों को हम लोग बोल देंगे कि देखो इन लोगों से रिश्ता नहीं रखने का ज्यादा, हाँ, क्योंकि इन लोगों के घर में उतने कल्चरल वैल्यूज उतनी नहीं है. तो बच्चा पूछेगा कि उधर तो बोल रहे थे कि सब अच्छे हैं, लेकिन ये व्यवहार का एक प्रकार की पद्धति है कि सब लोगों के सामने सब चीज नहीं बोली जाती है. फिर अपने जब आए तब उनको एक चेतावनी देने के लिए या उनको बचाने के लिए एक फंडा होता था कि भाई इतना थोड़ा ध्यान रखना चाहिए. तो ये जो काव्य सब है वो उसके लिए बनाए गए हैं कि हम हमारे तंत्र में जब बैठे और हमारे तंत्र में जब आगे बढ़ने के लिए सोचे, तब हमें बचाने के लिए ऐसा बोला गया था सिर्फ कि भाई देखो हाथ में धनुष्य हो वो तो हिंसा का प्रतीक है, हाथ में बंसरी हो वो तो विषय के प्रतीक है. तो ऐसे सब प्रतीकों से हमें थोड़ा बचना चाहिए. इतना ही, उससे ज्यादा कठोर कभी भी नहीं होना चाहिए, और होते भी नहीं थे पूर्व के लोग. ये अभी की ट्रेंड है, अभी का कल्चर है जिसमें सुदेव सुगुरु इतना फेमस हो गया कि यार मेरे को तो कभी लगता है कि कौन डिसाइड करेगा, अथॉरिटी कौन है जो बोलेगा कि ये कुगुरु है. हम लोग बहुत बार ये शब्द सुनते हैं, सदगुरु. मुझे बहुत बार ऐसा लगता था कि सदगुरु के सिवाय के गुरु कौन, कैसे, ऐसा पूछना चाहिए सबको. ये जग्गी वासुदेवन जी को जब लोग सदगुरु कह के बुलाते थे, तो एक बार एक जन ने उनको पूछा भी था, उसका कुछ आर्टिकल या वीडियो था, उनको पूछा था कि साहब आप सदगुरु हो तो दूसरे गुरु कौन है, वो कुगुरु है, यानी वो अच्छे नहीं है क्या है. तो उन्होंने बहुत अच्छा बोला था कि मैं सदगुरु उनके लिए हूं जो मुझे गुरु मानते हैं, बाकी सबके लिए मैं सामान्य गुरु हूं. तो वैसे ही आप जब मुझे नहीं मानते हो तो मैं आपके लिए सदगुरु नहीं हूं, मैं जनरल सदगुरु नहीं हूं, मैं मेरे वर्ग के लिए सदगुरु हूं.
तो उन्होंने इतनी क्लैरिटी दी थी कि सदगुरु का मतलब ये नहीं है कि दूसरे गुरु असदगुरु है। सदगुरु का मतलब ये है कि भाई 10 फीमेल खड़ी है, उसमें से ये वाली फीमेल मेरी माँ है, बाकी की जो है वो दूसरे किसी की माँ है, लेकिन मेरी माँ की पहचान के लिए मुझे उसे माँ बोलना पड़ता है। तो ये वो वाली माँ का एक जो स्वरूप है, वैसे हम सदगुरु उनको कहते हैं। तो अब उसी को अगर मैं मान्यता के स्तर पे ये ले लूं कि ये वाले गुरु बहुत अच्छे, बाकी के गुरु ठीक नहीं है, तो मेरा सदगुरु बोलने का आशय ही कुछ अलग हो गया। सामान्यतः सदगुरु बोलने का आशय तो ये होना चाहिए था कि ये मेरी माँ है और बाकी के सब मेरी मौसी है, लेकिन जिसका ये आशय क्लियर नहीं है, वो तो शब्द की माया जाल में फंस गया और वो तो समझने लगा कि नहीं भाई बाकी किसी के पास नहीं जाने का, नहीं बाकी के सब असदगुरु है। तो ये गड़बड़ है, ये नहीं होना चाहिए। आज मुझे आरती बहन में भी मेरा ध्यान था, उन्होंने मुझे जो वाक्य आज मुझे लेना था वो मुझे अभी भेजा था कि શું હતું બોધિ ક્યાં ગયું? બોધ મળે પણ બોધિ નહીં મળે ત્યાં સુધી પ્રગતિ નહીં થાય। हाँ, तो बोध और बोधि का जो डिफरेंस है ना वो ही ये है, ये एग्जैक्ट मैटर है जो बोध और बोधि का फर्क है। बोध ये बताता है कि ये सदगुरु है और बाकी के असदगुरु है, यानी सामान्य बोध जो मुझे अंदर से मेरे मिथ्यात्व से जो प्रकट होता है वो ये कहता है कि ये सदगुरु बाकी के सब असदगुरु। और मेरा बोधि बीज मुझे ये कहता है कि असदगुरु तो हो ही नहीं सकता है, क्योंकि असदगुरु किसी को बोलने के लिए मुझे सबसे पहले असत दृष्टि अंदर से खड़ी करनी पड़ेगी। आप कोई व्यक्ति को गलत कब बोल सकोगे? રાકેશભાઈ, મારો પ્રશ્ન છે આ કે કોઈ પણ વ્યક્તિને તમે નબળું ક્યારે કહી શકો, ખોટું ક્યારે કહી શકો? અહંકાર હોય ત્યારે। એટલે જ્યારે એનામાં ખોટપ ઊભી થાય છે ત્યારે નહીં, જ્યારે મારામાં ખોટપ ઊભી થાય કે હું એના પ્રત્યે નિર્ધ્વંસ થાઉં છું ત્યારે હું એને ખોટો કહી શકું છું, અધરવાઇઝ તો હું એનામાં ગુણ જોઉં છું। तमें समझो, आप देखिए कृष्ण महाराजा का क्षायिक सम्यक दर्शन का जो एक एग्जाम्पल आ रहा है, मोर देन इनफ एग्जाम्पल है जो हमें समझाने के लिए कि भाई क्षायिक सम्यक दर्शन की व्याख्या के साथ एक अनुरूप दृष्टांत आता था, उसमें बताया गया है कि पूरा नगर नाक पे के ऊपर कपड़ा रख के चल रहा था और उनका रथ वहां से पसार हो रहा है, सारथी ने एकदम से लेफ्ट ले लिया और पूछा क्यों क्या हुआ, तो बोलते हैं कि ये 12 दिन से मरी हुई एक जो कुत्ती है वो उधर पड़ी है। कृष्ण महाराजा नीचे उतर के जाते हैं और उधर जाके उसके नजदीक जाके नॉर्मली बैठते हैं और उधर जाके बोलते कि इसके दांत कितने अच्छे हैं। पूरे नगर को जो नहीं दिख रहा है वो उनको दिख रहा है और पूरे नगर को जो दिख रहा है वो उनको नहीं दिख रहा है। क्यों? क्योंकि उनके अंदर गलत चीज देखने की दृष्टि ही नहीं बची है। दैट इज सम्यक दर्शन। सामने वाला सु है या कु है वो डिसाइड करने के लिए या इवेल्युएट करने के लिए मेरे अंदर पहले कु होना चाहिए। अगर मेरे में कु नहीं है तो मैं सबको सु देखूंगा, और अगर मेरे में कु है समझो तो मैं हर एक को कु गुरु बताऊंगा, हर एक को कुदेव बोलूंगा। और लकी ड्रॉ जैसा होगा कि कोई भी आया रेंडमली ये कूपन निकला तुम्हारा, अच्छा तुम तो कु गुरु हो, ये लो। आज हमारा जो जगत है वो उस तरीके से चल रहा है, विच इज नॉट फेयर। क्योंकि सबसे पहले ये पूरा मार्ग भीतर का मार्ग है, इसमें बाहर के किसी की इवेल्युएशन है ही नहीं, वो अलाउ ही नहीं है। ये कंप्लीट भीतर का मार्ग है, कंप्लीट। तो मुझे ये काम करना है कि सबसे पहले मुझे मेरे में से देव और गुरु की जो व्याख्या है मुझे वो इंप्रूव करनी है। अगर मैं देव को भी गलत आशय से पूजता हूं तो वो मेरे लिए कुदेव हो जाएंगे, फिर वो वहां पे कौन है उसका मैटर नहीं है, उसकी वैल्यू नहीं है। आप देखो अनंत काल में असंख्य बार और संख्याति बार हमें जैन धर्म मिला है। संख्याति बार में से बहुत बार यानी बहुत बड़ा फिगर होगा, उतनी बार तो हमें प्रभु के शासन की दीक्षा भी मिली है। अब इतना सब सुदेव सुगुरु सुधर्म मिलने के बाद भी आज हम वहीं पे खड़े हैं, तो ऐसा क्यों हुआ? क्योंकि सुदेव सुगुरु सुधर्म बाहर है, उसकी ना नहीं है, लेकिन उसकी इफेक्ट तो ही है जब मेरे अंदर हो। बाहर रहे हुए सुदेव
मुझे तब तक नहीं इंप्रूव कर पाएंगे जब तक मेरे में वो दृष्टि नहीं आई है। तो सबसे पहला काम उनको ढूंढना या उनको परिवर्तन करना या उनको लेबल करना नहीं है। सबसे पहला काम मेरे अंदर सुदृष्टि की भूमिका खड़ी करनी है। मारे गुण दृष्टि केळवવી જોઈએ। આ મારી પ્રાયોરિટી છે। ફર્સ્ટ સ્ટેપ જ ધર્મનું મારું આ છે કે હું ગુણ दृष्टि केळવું। हम क्रमिक में नहीं जाते हैं, इसके लिए इतनी सारी गड़बड़ हो जाती है कि ऊंचे ऊंचे धर्म के लिए हम लोग इतने प्रयत्न करते हैं, जो बेस है वो हमें लग रहा है कि वो तो ठीक है, वो नहीं। આપણે સાક્ષી ભાવની વાત કરો ને યાર, આવી બધી વાત નહીં કરવાની। આવું બધું બોલતા હોય તો એ મહાત્મા બહુ બેઝિક પ્રવચન આપે છે। આપણે બેઝિક નહીં, આપણે ઊંચું સાંભળવું છે। ભાઈ ઉભો રહે ને, તું સુખેથી ઊંચું સાંભળવું છે વાળો। પણ તકલીફ આ છે કે મારે ક્રમિક કરવું જ નથી। फिर क्या होगा, मुझे मेरा जो क्रम है भीतर का, वो मुझे अनुभव देगा कि ये क्रम, ये स्टेप के ऊपर एकदम अभी अनुभूति के स्तर के ऊपर सेटिस्फेक्शन आ रहा है। तो अंदर से एक शुश्रूषा और एक जिज्ञासा खड़ी होगी, जो उसके आगे के स्टेप पे जाने के लिए मुझे एक बेस देगी। वो बेस से मैं आगे के स्टेप में जाऊंगा। वो जाने के लिए मुझे सुगुरु जो है उसकी प्राप्ति हो जाएगी। प्रकृति मेरी माँ, वो मेरा ध्यान रखेगी, वो मुझे लाके दे देगी सब आलम्बन, सब निमित्त। इतना अहंकार और कर्तृत्व मैं क्यों रखूं कि मैं ढूंढूंगा? भाई तू एक घर में सुई पड़ी है, वो सुई ढूंढ नहीं सकता है, तो सुदेव सुगुरु ढूंढने जाएगा? बैठा रहना चुपचाप। तू प्रकृति माँ के ऊपर छोड़ दे। वो प्रकृति तेरी पात्रता देख के तुझे आगे का स्टेप दे देगी। तो सिर्फ तेरी पात्रता देख कि पात्रता मैं कैसे आगे इंप्रूव कर सकता हूं। नाउ दैट इज योर लुकआउट, दैट इज योर रिस्पॉन्सिबिलिटी एंड दैट इज योर राइट। ये मेरा अधिकार भी है, ये मेरा कर्तव्य भी है, सब मेरा, क्योंकि ये मेरे हाथ में है। मेरी पात्रता क्या रखो। प्रसंग एक का एक हुआ है, मुझे कौन सी दृष्टि से उसे लेना है वो मेरी पात्रता है, और वो मैं एट एनी पॉइंट ऑफ टाइम आई कैन इंप्रूव दैट। फॉर एग्जाम्पल, किसी ने मुझे थप्पड़ मारा, तो उसका थप्पड़ कोई मारे या न मारे वो मेरे हाथ में नहीं है, वो उसका काम था, उसने मुझे मार दिया। वो मेरे कर्म का काम था कि मुझे खाना था, मैंने खा लिया। अब मैं सोचूंगा क्या, वो कोई कर्म डिसाइड नहीं करता है, वो थप्पड़ मारने वाला भी डिसाइड नहीं करता है, वो कोई दुनिया का कोई भी बंदा वो डिसाइड नहीं कर सकता है। वो मैं ही डिसाइड कर सकता हूं कि अब मैं मार खाने के बाद क्या सोचूं। नाउ दैट इज माई पात्रता। दिस इज वेयर आई हैव टू इंप्रूव, दिस इज वेयर माई पाथ शुड बी। मेरा मार्ग यहां से शुरू होता था, लेकिन मैं उसके लिए भी अभी लोगों की तरफ नजर घुमा रहा हूं कि चलो बोलो भाई, सब लोग अपना अपना ओपिनियन बोलो, मुझे क्या करना चाहिए। और मैं फिर वो टाइम पे प्रवचन में सुनूंगा, किसी के पास जाके सुनूंगा, किसी का एक्सपीरियंस सुन के नक्की करूंगा कि मुझे ये करना चाहिए। भाई तू अंदर उतर, तेरा सब अंदर पड़ा है, सब तेरा केवल ज्ञान पूरा अंदर पड़ा है। फिर तुझे लगे कि अभी अंदर से थोड़ी कंफ्यूजन आ रही है, तब तू गुरु के पास जा। तू सीधा गुरु के पास मत जा, ये परावलंबन वाला मार्ग नहीं है, ये पराधीनता वाला मार्ग नहीं है। तुझे कुछ तो करना ही पड़ेगा, तुझे दुकान डाल के शटर खोलना पड़ेगा। फिर कोई कस्टमर आएगा और कस्टमर सवाल पूछेगा, तब तुझे किसी को बुलाना पड़ेगा, एक्सपीरियंस वाले आदमी को, कि जरा मेरे को समझाओ ना कि मैं कस्टमर को क्या जवाब दूं, ये प्रसंग को मैं क्या रिप्लाई दूं। वो सबसे पहले मुझे समझना पड़ेगा, फिर मुझे कंफ्यूजन होगी, तब मैं गुरु के पास जाऊंगा। मैं 24 घंटे गुरु के साथ नहीं बैठ सकता हूं। तो वो विवेक मुझे गुरु देगा, उसके लिए मुझे गुरु के पास जाना है। जबकि आज हमारे गुरु के पास जाने का आशय आप देखोगे तो कभी भी हमारे टारगेट में है ही नहीं कि मुझे विवेक ढूंढने के लिए उनके पास जाना है, हमें उनके पास जाना है, बस उनके पास बैठ के सब मिल जाएगा। तो भाई तीर्थंकर के पास समवसर में हम कितनी बार बैठे हैं, क्यों नहीं मिला? और जो तीर्थंकर नहीं दे पाए वो कोई व्यक्ति देगा? ऐसा नहीं हो सकता है। मार्ग की स्पष्टता बोध होना चाहिए, और यही बोध है कि मुझे क्लैरिटी के साथ स्पष्टता से मुझे समझ में आए कि मेरा उनके प्रति मान होना ही चाहिए, अहोभाव होना ही चाहिए। लेकिन मुझे ये भी उपस्थित होना चाहिए कि ये सिर्फ अहोभाव से कुछ नहीं होगा, मुझे ये वाला पुरुषार्थ भी करना पड़ेगा। सिर्फ ज्ञान योग, सिर्फ भक्ति योग, सिर्फ कर्म योग, ये सिर्फ एकांत होता है। एकांत कहीं पे भी अप्लाई नहीं होता है भगवान के शासन में, यहाँ अनेकांत होता है, एकांत से अलग। तो ये पूरी एक पद्धति है।
કિરીટભાઈ, તમારા પ્રશ્નનો જવાબ આમાં આવી ગયો કઈ? હા, પ્રશ્નનો જવાબ આવી ગયો કે મારી શરૂઆત જ ખોટી હતી. કુદેવ કુગુરુ, આઈ થિંક મારા માટે સુદેવ છે એ જ વિચારવાનું છે, આગળ વિચારવાનું જ નથી. અને દ્રષ્ટિ ગુણ દ્રષ્ટિ રાખવાની છે, દોષ દ્રષ્ટિ નથી રાખવાની. આવી ગયો સાચું મને. અને ખોટું સમજવાનો પ્રયત્ન બંધ કરી દેવાનો. બરાબર. બધું સારું છે, એમાંથી મારું કેટલું છે એ જોવાનો પ્રયત્ન શરૂ કરવાનો. હમ. મને અત્યારે ઉપયોગી કેટલું છે એટલું લઉં, બાકીનાને ટેગ આપવાનું, સર્ટિફાઈ કરવાનું હમણાં આપણે થોડા ટાઈમ માટે ધંધો બંધ કર્યો છે. બરાબર. આમાં આપણને ધીરે ધીરે ખરેખર લોકો ઉપકારી મળતા જશે. હમ. અને પછી જે માર્ગ મળશે એ બહુ કોન્ક્રીટ માર્ગ મળશે, અને એ છે ને આપણને સેટિસ્ફેક્શન પણ આપશે. અત્યારે જે આપણને તકલીફ થાય છે ને કે ભાઈ બધું કરીએ છીએ પણ છતાંય સંભાવ ખબર નહીં કેમ અંદરથી ઓલો આનંદ નથી આવતો, હમ. અંદરથી ઓલી ફીલ નથી આવતી. કેમ? કારણ કે આમાંનું એક પણ વસ્તુ પોતીકી નથી. આ બધું કોઈકે કીધેલું આપણે કરીએ છીએ. આનંદ તો પોતીકો આપે. તમે 10 છોકરાઓને રમાડો પણ પોતાના છોકરાને રમાડો ને કેવો આનંદ આવે, એવો બીજા 10 માં ના આવે. ઓલો ગમે તેટલો ગોરો હોય, ચિટ્ટો હોય, જાડિયો હોય, એને રમાડતી સમયે મજા આવે, પણ પોતાનો દીકરો જેવો પણ છે પણ પોતાનો છે ને તો એની જે મજા છે એ ઓલામાં ના આવે. એવી રીતે જે ધર્મ પોતીકો બને છે એ જે આનંદ આપી શકે છે એ બીજેથી મેળવેલો ધર્મ એટલો આનંદ ન આપી શકે. તો સૌથી પહેલું કામ આપણા ધર્મને આપણને પોતીકો બનાવવાનું, એ કાર્ય કરવાનું. ओके, बराबर. शालीपत्र भाई, एक आमा एक और प्रश्न आ रहा है कि हिस्टोरिकली देखें तो जैन धर्म काफी ब्रॉड माइंडेड रहा है और तभी की तरफ एक दृष्टि करके जो आप कह रहे हो वैसे एक मैच्योर काइंड ऑफ धर्म रहा है, लेकिन उसके कारण बहुत सारी आपत्तियां आई और बहुत सारे कन्वर्जन्स भी हुए। तो वो प्रोटेक्ट करने के लिए शायद ये कुगुरु कुधर्म का ज्यादा जोर दिया गया, और उसमें स्पेसिफिकली जो अतिचार में वगैरह आता है वो ज्यादा एम्फेसिस किया गया, वैसा होगा? क्योंकि हो ये सकता है। प्रश्न मैंने जो एग्जाम्पल दिया था कि जब मैं समाज के बीच में बैठा हूं तब मैं ये बोल रहा हूं कि सब अच्छे हैं, लेकिन जब मैं मेरे घर में बैठा हूं तब मैं बच्चों को मेरे अनुभव से मैं बताता हूं कि भाई देखो, ये परिवार के साथ थोड़ा बच के रहने का, ये परिवार के साथ थोड़ा ज्यादा घुल मिलने की जरूरत यहाँ पे नहीं है। ये जो है ये हमारी व्यवस्था है, ये व्यवहार है, तो हाँ। उसमें गलत कुछ भी नहीं है। लेकिन जब बच्चा वो वडील, ये जो बड़ा है उसकी उम्र का हो जाएगा, उसके जितना तजुर्बा हो जाएगा, फिर वो समाज में किसी के जिसको ना बोला था उसी के घर पे जाएगा, और उसी के घर पे जाके कोई भी बिगड़ने वाली बात हुई तो भी उसे फर्क नहीं पड़ेगा। क्यों? क्योंकि वो अब मैच्योर हो गया है। तो कक्षा के हिसाब से ये सुदेव सुगुरु सुधर्म जो है वो चेंज होता रहेगा। अगर मेरा अपने बच्चे हैं छोटे और हमें लगे कि नहीं वो दूसरों के धर्म के, हम लोग ने, हमारी संस्कार वाटिका थी, 4 साल के बच्चों से हम लोग ने सिखाया था, तो हम लोग संस्कार वाटिका में, मैं थोड़ा ये डिफिकल्ट होगा डाइजेस्ट करना आप लोगों को, लेकिन हम लोग ने संस्कार वाटिका में ये 3.5-4 साल तक हम लोग ने किया था, और मैं इसलिए आपको पूरा बता रहा हूँ कि पूरा सुनिएगा, आधा सुन के वो मत कीजिएगा। हमारे यहाँ पे स्वामीनारायण संप्रदाय और अन्य संप्रदायों के संतों को हम सामने से बुलाते थे और उनका सेशन रखते थे 20-25 मिनट का, जिसमें उनके साथ सबके साथ ऑलरेडी बहुत अच्छे रिलेशंस है। तो वो जब आते थे तब उनको पता होता था कि ये बच्चों को हमें ज्ञान देना है, धर्म का ज्ञान नहीं देना है, बच्चों को ज्ञान देना है। तो बच्चों को संस्कार, कल्चर, ये सब के प्रति उनका सद्भाव बढ़े, वैसा कुछ हमें बोलना है। तो वो सब लोग हमेशा आते थे तो वैसा बोलते थे, और हमें अच्छा भी लगता था, क्योंकि ये करने का हमारा रीजन ये था कि यही चीज हमारे महात्मा भी बोल सकते थे, उसमें कोई दिक्कत नहीं, इनसे बहुत अच्छा बोल सकते थे। लेकिन इन लोगों को बुलाने का रीजन ये था कि बच्चों को एक पता चले कि हमारे धर्म के या हमारी बात में ही सत्यता है, ऐसा नहीं है। आप अनुभव करो कि दूसरों में भी अच्छी बात है और उसके प्रति सद्भाव खड़ा करो। तो ये सब लोगों को बुलाने के बाद
एक सेशन हम लोग उन लोग के साथ बैठते थे कि ये BAPS के संत आए, आपने सुना, क्या लगा? तो बच्चों के साथ बैठते, उनके ओपिनियन शेयर होते थे और लास्ट में जब लगे कि अभी थोड़ी इनकी उम्र है, तो हम उनको समझाते थे कि सब अच्छा है, तो आपको प्रश्न नहीं होता है कि फिर तो इनका धर्म ज़्यादा अच्छा है और हमारा धर्म में ये सब, हमारे धर्म में बात नहीं है, तो इनके धर्म में जाना चाहिए, ऐसा आपको लग रहा है कि नहीं लग रहा है? तो ये होमवर्क देके हम 1 हफ्ते की बाद ये टॉपिक लेंगे, ऐसा करके हम लोग छोड़ देते थे। ये आप लोगों को लगेगा कि ये बहुत रिस्की है, लेकिन ये कितना फ्रूटफुल था, वो हम लोग ने देखा हुआ है। 4 साल का बच्चा नेक्स्ट वीक में जब आता था और उसको हम पूछते थे कि भाई इनका तो अच्छा है ही, तो फिर क्यों इनका नहीं करना चाहिए? તો બોલતા હતા કે સાહેબ એમણે છે ને ચપ્પલ પહેર્યા હતા અને ચપ્પલથી કોઈ ચાલે ને તો નીચે વજન પડે તો જીવને તમે એવું શીખવ્યું છે કે ચપ્પલ કેમ નહીં પહેરવાના? તો કે ચપ્પલ પહેર્યા હોય ને તો ઓલો નીચે પડેલા જીવ ઉપર બહુ વજન આવે. આપણા પગ પડવાથી એ પોલો હોય પગ આપણો, આપણા પગનું સ્ટ્રક્ચર, અમે આખું છે ને પગનું સ્ટ્રક્ચર સમજાવેલું કે કેમ ખુલ્લા પગે ચાલવાથી જીવ હિંસા ઓછી થાય અને કેવી રીતે ચાલવાથી જીવ હિંસા ઓછી થાય, અમે આખું સમજાવેલું હતું કે તમારા પગનો કયો ભાગ નીચે પડે તો જીવ નીચે હોય તો પણ મરે નહીં, અથવા દુભાય તો ઓછો દુભાય. એ આખી ચાલવાની પદ્ધતિ પણ અમે 4 વર્ષના છોકરાને પણ શીખવી હતી. તો એ છોકરાએ તરત જ પકડીને કીધું કે આમનામાં તો એ શક્ય જ ન થાય, કારણ કે આ તો ચપ્પલ પહેરે છે, ચપ્પલ નીચેથી ફ્લેટ હોય, તો એનો મતલબ કે દરેક જીવ મરી જાય. તો આમનામાં એ દ્રષ્ટિ ઓછી હતી, એટલે આપણે આપણા મહાત્માને વધારે ઓલું કરીએ છીએ. તમે જુઓ, એને એના પ્રત્યેનો સદભાવ પણ ઊભો રહ્યો અને આપણા મહાત્મા પ્રત્યેનો અહોભાવ પણ ઊભો રહ્યો. ધીસ ઇઝ વેર વી સે કે આ પદ્ધતિથી આગળ વધવું જોઈએ. જેમાં તમે કોઈના પ્રત્યે દુર્ભાવ ઊભો કરીને તમારા પ્રત્યે સદભાવ ઊભો કરાવડાવો છો, એ પદ્ધતિ ભગવાનના શાસનની ન હોય. ભગવાનનું શાસન એમ કે છે કે બીજા પ્રત્યે સદભાવ અને આપણા પ્રત્યે અહોભાવ. આ સદભાવ એ મારો બેઝ છે, એનથી નીચે હું જઈ જ નહીં શકું ક્યારેય. આ लोकोत्तर शासन है. तो जब अतिचार वगैरह में भी ये लिखा गया है तो उसमें ये सिखाया गया है कि सद्भाव को पकड़ के रख के अहोभाव के लिए ये सब का त्याग जरूरी है. ये अतिचार का एक पर्सपेक्टिव है जो हमें देखना चाहिए. क्योंकि आजकल क्या देखते हैं कि एजुकेशन सिस्टम भी वैसा है कि एवरीबडी इज इक्वल, एवरीबडी शुड बी ट्रीटेड इक्वली, और तो और एजेंडा उसके पीछे कुछ और भी होता है, लेकिन दैट्स नॉट वेरी ऑब्वियस. तो पीपल आर लाइक जो धर्म है उससे ही अलग चले गए हैं और साइंस को एक धर्म बना के मान रहे हैं. ये Rather एजेंडा ही than- वो था, ये एजेंडा ही वो था. जब आप बोलते हो कि सबका मालिक एक, तो उसका मतलब क्या हुआ कि सबसे पहले मेरा जो मालिक है वो मेल्ट हो गया. वो जो मेरे लिए स्पेशल था वो अब जनरल हो गया. अब जिसका खुद का मालिक ही जनरल हो गया है, वो और किसी मालिक को वैसे भी स्वीकारने वाला नहीं है, तो वो नास्तिक ही बनेगा. अल्टीमेटली वो नास्तिक बनेगा. तो ये एजेंडा ही था. व्हेन यू से सबका मालिक एक, तो दैट मीन्स कि मेरा मालिक और उसका मालिक एक ही है, तो मेरे मालिक की कोई वैल्यू ही नहीं है. छोड़ो ना भाई, इसको पूछो या उसको पूछो, और लास्ट में ऐसा पता चलेगा अच्छा कोई पूछने लायक ही नहीं है, छोड़ दो ना, किसी को मत पूछो. हाँ, ये बात है. वही ऐसा हो रहा है ज्यादा, लाइक यंग जनरेशन में वही देखते हैं ज्यादा. वहां पे ही हमारी गड़बड़ है कि हमारे धर्म गुरुओं को या हमारे नेतृत्व को ये समय के साथ सीखना चाहिए था कि हमें हमारी सिखाने की पद्धति वैसी होनी चाहिए थी कि जिसमें हम लॉजिकली उनको समझा सके कि भाई सबका मालिक एक नहीं हो सकता है. मैं तुम्हारी मम्मी को जनरल रोड पे खड़ा रख के बोलूं कि चलो आज से पूरे नगर की माँ ये है, होगा क्या? नहीं. माँ तो सबकी अलग अलग ही रहेगी, और सबकी माँ अलग अलग होने से किसी के प्रति घृणा नहीं होती है. तो इतना सिंपल समझाने में हम निष्फल हुए. ये हमें स्वीकारना चाहिए कि हमारे विजनरी व्यक्ति हमारे नेतृत्व में नहीं आए, जिसकी वजह से हम ये जो आक्रमण था पश्चिम साहित्य का, उसे हम उसके सामने हम घुटने टेकने पड़े हमें. क्यों? क्योंकि ये विजनरी व्यक्तियों की कमी हमें नड़ी. आज भी वही है. आज भी आप देखो तो आज भी कट्टरपंथीता इतनी हमारे में है कि हमारा ही सच्चा है, इसका गलत है, हमारा ही सच्चा है, हमारा. अरे भाई सच्चे हो चलो, लेकिन सच्चा क्या है वो समझाओ ना. सिर्फ मैं सच्चा हूं वो गलत है, उतना बोलने से कौन मानने वाला है? एटलीस्ट आज की जनरेशन तो सुनेगी भी नहीं.
उसके कारण ही कहीं और भटकते हैं ना सर। तो हमें जो वेर वी लैक विजनरी व्यक्तियों का नेतृत्व, Yeah. और उसमें किसी की गलती नहीं है, ये भाग्य की गलती है हमारे। हम ऐसा पुण्य लेके पैदा हुए हैं ये काल के अंदर कि जब हमें शासन की परिस्थिति ऐसी ही मिले। इसमें कोई पर्टिकुलर व्यक्तियों का समूह जिम्मेदार है ऐसा हम बोल नहीं सकते हैं, क्योंकि ये पंचम काल की परिस्थिति ये है। काल एक फैक्टर है, काल जैसे हमारा भाग्य एक फैक्टर है वैसे काल एक फैक्टर है। ये काल ही जो है वो वैसा है। तो हमको ये इच्छा करनी चाहिए बार बार कि ऐसे कोई विजनरी व्यक्ति का आगमन हो जो ये काल को भी, और आप नहीं मानोगे ऐसी परिस्थिति जो आज हमें लग रही है कि ये तो कितनी हॉरिबल हो गई है, ये कुछ भी नहीं है। मुगलों का आने का जो समय था उसके पहले के समय जब क्रियोद्धार हुआ था, उस समय की परिस्थिति को पढ़ेंगे तो लगेगा अच्छा ये तो अभी तो सुवर्ण काल चल रहा है। लेकिन एक व्यक्ति युग प्रदान के जैसा कोई एक व्यक्ति आया और विद इन फ्रैक्शन ऑफ टाइम, विद इन नो टाइम पूरी मान्यता को चेंज कर डाला। क्यों? क्योंकि उसका पुण्य वैसा था। आप एक रिसेंट एग्जांपल जो मुझे याद आ रहा है मैं आपको बोलूं। आज 18 या 19 गज है, बराबर है। ये 18 और 19 गज के गच्छाधिपति जी इकट्ठा हो जाए, हाँ सब होगा ही नहीं कभी भी जैन शासन में ऐसा, लेकिन चलो वाइल्ड गेस करते हैं कि हो गए एक बार, और एक होने के बाद अगर वो जाहिर करे कि भाई पालीताना में इस प्रकार से यानी डोली के बगैर ही यात्रा करनी है। अब सब आ गए, देखो 1 तिथि 2 तिथि 5 तिथि 10 तिथि जो भी बोलो सब आ गए, एक भी बाहर नहीं है। और उन्होंने अनाउंसमेंट कर दिया कि हम लोग इकट्ठा होकर ये बोल रहे हैं कि डोली बंद होनी चाहिए। आपको लग रहा है कि डोली बंद हो जाएगी शत्रुंजय की यात्रा में? कौन मानेगा? हमें ही तर्क होगा सबसे पहले कि भाई यार તમે કહી દો ને હું બોલી લે એવું કે થોડી હોય કે મારાથી ના ચડાતો તો હું દોડી વાપરીશ। अब ये पुण्य देखो 18 या 19 गच्छाधिपति इकट्ठा हो जाए तो भी जो पुण्य नहीं हो सकता है, वही चीज आप एग्जैक्ट 100 इयर्स बैक जाओ 1926, और शासन सम्राट ने एक बार बोल दिया कि आज से यात्रा बंद, और 2.5 साल तक यात्रा नहीं हुई थी। इतिहास बोल रहा है कि एक सिंगल व्यक्ति भी सीहोर स्टेशन के ऊपर उतरा नहीं था 2.5 साल तक। क्यों? क्योंकि गुरु महाराज ने ना बोल दिया कि पालीताना की यात्रा नहीं करनी है। वो रीजन वो सिचुएशन सब अलग है, लेकिन मैं पुण्य की बात कर रहा हूं। एक व्यक्ति अगर पुण्यशाली नेतृत्व वाला आ जाए तो परिस्थिति को चेंज करने में 1 मिनट नहीं लगती है। आज जो हम मिस कर रहे हैं वो ऐसे पुण्यशाली व्यक्ति को मिस कर रहे हैं जिसका पुण्य ऐसा हो कि हर एक व्यक्ति उसकी छाया में आ जाए। हमें रोज जो भगवान के शासन के लिए प्रार्थना करनी है वो ये है। આ લોકોનું શું થાય ને આ લોકો કેવા છે એ બધા ધતિંગોની અંદરમાં વિચારોને ન નાખતા હંમેશા સારી પ્રાર્થના ગુણ દ્રષ્ટિથી કરવી કે ભગવાન એક વ્યક્તિ એક પાત્ર આવું મોકલો કે જેના પુણ્યથી આ ભગવાનનું શાસન એ ફરીથી એની જાઓ જલાલીને પામી જાય। ત્યારે બધાને સત્ય અસત્ય માર્ગ કુમાર્ગ આ બધાની ક્લિયર વ્યાખ્યાઓ મળશે। અને આ થવું શક્ય છે કારણ કે ભસ્મ ગ્રહ ઉતરી ગયો છે, એટલે આવું થાય ખરું। આપણા બધાના ભાગ્ય હશે તો થશે આવું। તમારો જવાબ આવી ગયો કે બાકી રહ્યો છે? हाँ या प्रमोद भाई ने प्रश्न છે। જીતુ પ્રમોદ ભાઈ સાહેબ પ્રણામ, જય જીતુ સાહેબ। આપણે જે રોજ સામાયિક પ્રતિકોણમાં આપણે જે મોપતિ બોલાવીએ છીએ, એટલે મોપતિના બોલમાં બી સુદેવ સુગુરુ સુધર્મ આદ્રુ કુદેવ કુગુરુ એનો કન્સેપ્ટ બી આ જ હશે ને સાહેબ? એનો કન્સેપ્ટ એ છે કે સામાયિક કોણ કરે છે તો કે 5મા ગુણ સ્થાનકે રહેલો વીરતીધર આત્મા કરે છે। હવે ઈ એક કક્ષાએ આવ્યો છે કે જ્યાં હવે એની સ્પષ્ટતા વેધક જોઈશે કે આનો મને ત્યાગ જ હોય, ગમે તે આશય હોય ગમે તે મળતું હોય પણ આવી વસ્તુઓના ભાવનો મને ત્યાગ હશે। એનું સ્તર એવું છે કે એને હવે સુદેવ ને કુદેવ એ બેના ડિફરન્સ દેખાય છે, વર્તાય છે, અને એનું સત્વ એ પણ એટલું પ્રબળ છે કે હવે એ સત્વ કેળવે પણ ખરો કે ભાઈ નહીં, ગમે તેવો આશય મને મળતો હોય ત્યાંથી મને ગમે તેટલું મળતું હોય એમને પૂજવાથી પણ મારે પુણ્યના માર્ગે નથી જવું, હું શુદ્ધિના માર્ગે જઈશ, અને શુદ્ધિ સુદેવ પાસે છે તો હું સુદેવ પાસે રહીશ।
તો એટલે આ મુપત્તિના પડીલેણમાં પણ આ ભાગ મૂક્યો. સુદેવ સુગુરુ સુધર્મ આદરું અને કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું. પણ એ 5મે ગુણ સ્થાનકે થયું. ચોથા ગુણ સ્થાનક વાળાની યાર આવી કોઈ ચર્ચા જ નથી કરી. એને કોઈ અધિકાર જ નથી આપ્યો. આપણે તો પહેલે છીએ સમજો અત્યારે, અને આપણે આવી ચર્ચાઓ કરશું અત્યારે. ચોથા સુધીનાને તો એમ કીધું કે બાપા તું તારો સિલેબસ ભણને. એટલે મુપત્તિના પડીલેણમાં 5મા ગુણ સ્થાનક વાળાની વાત છે, એટલે આ વસ્તુ ત્યાં મૂકી છે. Anyone has any other questions on this? પ્રમોદભાઈ આ ક્લિયર થયું કે અધૂરું હતું કંઈ? અમે સાંભળેલું જ છે, આ જ કન્સેપ્ટ હતો, પણ આઈ વોન્ટ મેક ક્લિયર કર્યું હતું. કારણ કે લબ્ધિ પનિયરજી લબ્ધિવાલ મહારાજે ક્લિયરલી એના સુદેવ સુગુરુ સુધર્મનું ક્લિયરલી કહેલું જ છે. પણ એટલે મેં કીધું આપણે મોપત્તીના બોલમાં તો હમણાં રોજ બોલીએ છીએ સવાર સાંજ એટ એ ટાઈમ. પણ આઈ નો વી આર ઓલરેડી ઓન ધેટ પર્ટિક્યુલર પાથ. એટલે આપણે શુદ્ધિ તરફ માટે તો નેચરલી આપણે ખુદ ઓટોમેટિક નેચરલી થઈ જશે. તમે અતિચાર શાંતિથી વાંચશો ને ભાઈ, તોય તમને સમજાશે કે અતિચારમાં પણ આશય ઉપર બહુ જ ભાર મૂક્યો છે. કે તમે આવા કારણોસર મહાત્માઓને પણ પૂજ્યા છે તો પણ એ અતિચાર છે. આવા કારણોસર ભગવાનને પૂજ્યા છે તો એ પણ અતિચાર છે. તમે સંશ્લેષણા અતિચાર વાંચો તો સંશ્લેષણાનો અતિચાર પણ બહુ સ્પષ્ટપણે કહે છે કે ઇહલોકે ધર્મના પ્રભાવ લગે રાજવૃદ્ધિ સુખ સૌભાગ્ય પરિવાર વાંચ્યા. તો હું ધર્મના પ્રભાવથી પણ આવું ન વાંચી શકું, એ વાંચું તો એ પણ મારી માટે અતિચાર છે. એટલે અહીંયા એ સ્પષ્ટ કરે છે કે મારી વાંછા સ્પષ્ટ હોવી જોઈએ. એના આધાર ઉપર સુદેવ સુગુરુ સુધર્મ નક્કી થશે. હું અરિહંત પાસે પણ હું આવી વાંચા કરું છું તો એ સુધર્મ નથી. અરિહંત પાસે કરું તો પણ નહીં. એવું અતિચાર આપણને કહી રહ્યું છે. કેમ? કારણ કે અતિચાર એ 5મા ગુણ સ્થાનકે રહેલા વ્યક્તિ માટે છે, વ્રતધારી વ્યક્તિ માટે છે. તો એને તો કોઈ અલાવન્સ છે જ નહીં. પણ એ 5મા ગુણ સ્થાનકની પરિણતિ જેને કેળવી છે એની માટે આ કામનું છે. જેની પરિણતિ હજી આગળના સ્તરે છે, એને હજી સુધી આની માટે વિખવાદોમાં પડવા જેવું નથી. એને પેલા પોતાનું ભીતર જે છે એને સ્પષ્ટ કરવું પડે. એ પોતાની પરિણતિને પેલા 5મા સુધી ઉચકીને લાવે, પછી ઓટોમેટિકલી બધું ખરી જશે અને જે સારું છે એ મળી જશે. I'm spending the whole day hacking. આપણું રાકેશભાઈ આવાજનું વાક્ય શું હતું મને ફરીથી કહો ને, તો આપણે 5 મિનિટ બાકી છે તો લઈ લઈએ. હા, વાક્ય તો સ્ક્રીન નથી દેખાતી તમને. बोध मिले पर बोधि नहीं मिले तब तक प्रगति नहीं होगी. महेश भाई को कोई प्रश्न था? किसी को प्रश्न है? और बिफोर वी think he was on no, I was trying to just comment on all this. Whatever Swadhyay that we had today was amazing because it all summarized whatever I had learned in the last 4-5 years from Labdhivalabh Vijayji Maharaj Sahib. No? Whatever impacts you inside, that matters. Bharati, whatever, if it is impacting you in the right way, then ye mara mate pujya che. That's it. Then you don't have to worry about the outside world, whether it's good, bad, Sudev, Kudev, and all the things. He's good, he's bad, he's this, he's that. Doesn't matter. If it is impacting you in the correct way, that's what is the important thing. That's what I was trying to summarize. Again, this is as per Kaksha. Correct. So suppose when you are saying it sounds good, but when a younger child is saying, I will have to say him ke wait, Sudev aaj hoy અને આ સુદેવ ન જ હોય. I have to teach in that manner to that kid. Why? Because એને હજી આ કક્ષા નથી. તો એના લેવલના ઉપર છે. બરોબર છે. રાઈટ. એની કક્ષાએ મારે કહેવું પડે કે ભાઈ નહીં, કુગુરુનો ત્યાગ જ હોય અને કુગુરુ પાસે ન જવાય ને સુદેવ પાસે જ જવાય ને સુગુરુ પાસે જવાય. સુદેવ કોણ?
તો જેને બહુ સમજણ નથી પડતી એને એમ કહેવાય કે જો આવા પંચ મહાવ્રતધારી હોય એ બધા સુદેવ. પછી જેમ જેમ એની કક્ષા વધતી જશે એમ એમ એને ખ્યાલ આવતો જશે કે મારા પર્સનલાઇઝ એક થશે, પછી હજી એક કક્ષા આવશે એની ઉપર, ત્યારે એને ખબર પડશે કે અચ્છા વેશ સાથે પણ લેવા દેવા નથી, આ તો તત્વની જ વાત છે. એટલે આ બધું ક્રમિક વિકાસમાં જશે. હું 10th નો સમ 5th વાળા આગળથી પાસ ન કરાવી શકું. Correct, 100% right. Yep. એ ખાસ ધ્યાન રાખવું બસ, કે હું કોની આગળ આ વાત કરું છું. હું જે હંમેશા રાકેશભાઈ કહું છું ને કે રેકોર્ડિંગ બહુ ડેન્જરસ છે, એનું કારણ આ છે કે રેકોર્ડિંગ જે માણસ સાંભળશે આપણને ખબર નથી યારો કે કયા ધોરણમાં ભણે છે, અને એ તો હંમેશા એમ જ માનશે કે હું 10માનો જ વિદ્યાર્થી છું, આપણે તો નાની સ્કૂલમાં હોઈ જ ન શકીએ ભાઈ, આપણે હાઈસ્કૂલ વાળા છીએ. તો તકલીફ ત્યાં થાય છે સૌથી મોટી, કે રેકોર્ડિંગ જે જનરલાઇઝ થવાની પ્રક્રિયા વર્ષોથી શરૂ થઈ ગઈ ને એના કારણે આપણે બધા જ પોતાને એક કક્ષામાં માનવા લાગ્યા, જે એકચ્યુઅલી ક્યારેક ભ્રમ પણ હોય છે. અને એના કારણે આ સુધર્મ એટલે પ્રવચનનો યોગ પણ મારી માટે ઉપકારક થવાની જગ્યાએ ક્યારેક એ મારી માટે ભ્રમ પણ ઊભો કરી દે છે. દેટ્સ વાય આઈ ઓલવેઝ પ્રિફર કે આ ધર્મ કસ્ટમાઇઝ ધર્મ છે, આ પર્સનલાઇઝ ધર્મ છે. મારો ધર્મ અલગ, મારા વાઈફનો અલગ અને મારા મમ્મીનો પણ અલગ. કેમ? કારણ કે અમારી કક્ષાઓ અલગ અલગ હોઈ શકે, તો અમારા ધર્મ પણ અલગ અલગ જ હશે. અમારા રોગ અલગ છે ને દવા બધાની એક જ હોય, આવું કેવી રીતે બને? દવા તો મારા રોગની મારી અલગ હોય, અને મારા વાઈફને કઈ થાય તો એની દવા અલગ હશે. તો હવે હું જનરલાઇઝ દવા મૂકી દઉં, લો ચાલો બધા સાંભળો, બધા લેવાનું શરૂ કરી દો, તો કેટલો પ્રોબ્લેમ થાય. તો આ ડિજિટલાઇઝેશન એ જેટલું ઉપકારક છે એટલું જ કેટલીક અપેક્ષાએ એ નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યું છે. ઓવર અ પીરિયડ ઓફ ફ્યુ યર્સ આપણે જોઈ રહ્યા છે. તો ક્યારેક આવું લાગે કે સત્સંગો પણ સિમિલર વેવલેન્થ અથવા સિમિલર ફીલને લઈને આવતા વ્યક્તિઓની વચ્ચે થાય તો એ સારું સાબિત થઈ શકે. બધા માટે થાય તો કેટલીક વાર એ બિચારાને સારી વાત પણ અપચો ઊભી કરી દે, તો કેટલીક વાર દૂધપાક પણ સામા માટે લૂઝ મોશનનું કારણ થઈ જાય. તો એમાં દૂધપાકનો વાંક નથી, એના ડાયજેશનનો પ્રોબ્લેમ હતો. તો એવું ન થાય એવું ખાસ હંમેશા જોવું એમ. Correct. બરાબર છે ને. એ તો એટલે આપણા ગ્રુપમાં તો કાઇન્ડ ઓફ એવું જ જનરલી થશે, રાઈટ, કે જેને ઇન્ટરેસ્ટ હોય એ નોટ એવરીબડી વિલ જોઈન. તો એવી રીતે થોડું એટલીસ્ટ એ આવી શકે. પણ યા યુ આર રાઈટ કે જે આપણે વેન વી પુટ ધ રેકોર્ડિંગ ઓન ઇન્ટરનેટ ઓન જનરલ વી કેન નોટ કંટ્રોલ એ. પણ એમાં આઈ ફીલ કે એટલીસ્ટ જે થોડું પણ જેમાં તત્વનો સાર હોય એ મૂકવામાં આટલું વાંધો નથી લાગતું મને પર્સનલી. પણ અગેન યા યુ આર રાઈટ કે એ ડેન્જર હોઈ શકે કે સમબડી ઇટ મે નોટ બી એપ્લિકેબલ ફોર અધર્સ, અને એમાંથી ખોટું લઈ શકે એ ભય છે. પણ આટલું બધું ખોટું ઓલરેડી છે ઇન્ટરનેટ પર, એટલે આઈ ફીલ કે થોડું વધારે. હા ના વધારે આ મૂળ આશય આ રેકોર્ડ કરવાનું એ છે કે જે મેમ્બર્સ જોઈન નથી કરી શકતા લાઈવ એ સાંભળી શકે, એ પણ લાભ લઈ શકે. અને આપણું એટલે સાથે આવું હંમેશા નાનું જ રાખતા છે. રહેજો કે કોઈને પણ પ્રશ્ન થાય તો પ્રશ્ન પૂછી લે અને પછી એને સ્પષ્ટતામાં જઈને પછી માન્યતામાં જાય. બસ આવું એક ખાસ લોકોએ ધ્યાન રાખવું. રાઈટ. હા, આપણે મૂકશું ગ્રુપ પર પણ કે જે પણ પ્રશ્ન હોય પૂછવા, એટલીસ્ટ જો લાઈવ ન જોઈન કરી શકતા હોય તો ગ્રુપમાં મૂકે. બરાબર છે. હવે થોડું 5 મિનિટ લેવું હોય તો લઈ શકો. હા, હિન્દીમાં લઉં ને કે ગુજરાતી આમાં ચાલશે? છે થોડું હિન્દી વાળા હિન્દી લઈ લોકો શકો આપણે તો સારું પડશે, નહીં તો વાંધો નહીં, જેમ આપને ફાવે. बोध मिले पर बोधि नहीं मिले तब तक प्रगति नहीं होगी. बोध यानी समझ और बोधि यानी सम्यकता. तो दोनों में फर्क है. समझ सम्यक की दिशा में है लेकिन सम्यक नहीं है, और सम्यक वो है जिसको जो समझ से भी पर है. थोड़े रूटीन शब्द में आके हम लोग ये सोचते हैं. एग्जाम्पल से तत्वार्थ अधिगम सूत्र में ये एग्जाम्पल दिया गया है कि कोई एक व्यक्ति नॉवेल पढ़ रहा है और दूसरा एक व्यक्ति है जो शास्त्र के कोई भी पुस्तक को पढ़ रहा है. तो दोनों में से बोध कहाँ से मिलेगा
तो कि बोध तो शास्त्र में से मिलने की शक्यता ज्यादा है, नॉवेल में से बोध मिलने की शक्यता कम है। लेकिन दूसरा प्रश्न आया कि बोधि कहाँ से मिल सकता है, तो वहां पे जवाब आया कि बोधि दोनों में से मिल सकता है। क्यों? क्योंकि बोधि को बोध का बॉधरेशन नहीं है। जैसे मुझे अगर किसी व्यक्ति वस्तु में से सम्यक अच्छा जो लेना है, उसके लिए मुझे प्ररूपक यानी प्रवचनकार की जरूरत आवश्यक है, ऐसी जरूरत नहीं है। कोई कोई होते हैं जिनको मन में ही ये समझ में आ जाता है, एक वाक्य सुनने से भी उनको पूरा विस्तार समझ में आ जाता है। और कोई कोई ऐसे होते हैं जिनको पूरा विस्तार समझाओ फिर वो बोलते हैं कि नहीं और थोड़ा कुछ समझा दो तो अच्छा कुछ समझेगा। तो ये मति की अलग अलग प्रकार की ये कक्षा है। तो बोध और बोधि वो दोनों में डिफरेंस क्या है? तो बोध जो है वो मति के आधार पे होता है और बोधि जो है वो अंदर की वृत्ति के आधार पे होता है। मति के लिए मैटर करता है कि हम क्या पढ़ रहे हैं, क्या सुन रहे हैं वो, लेकिन वृत्ति के लिए, क्योंकि वृत्ति भीतर से आती है, वृत्ति कभी बाहर से नहीं आती है, वृत्ति भीतर से है। तो बोधि वो भीतर का पदार्थ है। फिर बाहर वो नॉवेल पढ़ रहा है कि या शास्त्र पढ़ रहा है, उससे उसको फर्क ज्यादा नहीं पड़ रहा है। उसको फर्क ये पड़ रहा है कि उसे क्या लेना है, उसके अंदर क्या पड़ा है जिसकी वजह से वो ये पढ़ रहा है। तो बोधि यानी वो बीज जिसके आधार पर वो क्रिया कर रहा है, और वो बोधि जब तक प्राप्त न हो, सम्यक बोधि, तब तक जितनी भी बोध की प्रक्रिया हम करें वो अधूरी है। बोध से कभी भी मोक्ष नहीं होता है। बोध से मोक्ष के मार्ग का ज्ञान हो सकता है, दैट इज इट, मैक्स टू मैक्स। लेकिन मार्ग पर चलने की प्रक्रिया और मार्ग में आगे बढ़ने की प्रक्रिया वो बोधि से होती है। मार्ग की शुरुआत ही बोधि से होती है। तो बोधि यानी भीतर से अंदर से प्रकट हुआ सत्य, वो बोधि है कि भाई मेरी प्रकृति ये है और मुझे इस प्रकृति को ऐसे मोल्ड करना है। ये जो अंदर से प्रकट हुआ वो बोधि है। फिर उसके लिए वो बोध शोधने जाएगा कि मैं कैसे करूं, तो कोई निमित्त आलंबन मिल जाएगा, वो बोध उसने ले लिया, उस बोध को अंदर के बोधि के साथ टैली किया, उसे अप्लाई किया, एग्जीक्यूट किया, और वो बोधि जो है उसका परिवर्तन उसने अनुभवन किया। तो बोध वो हेल्पिंग हैंड है, लेकिन बोधि वो खुद की स्वयं की प्रक्रिया है, खुद का अंतःकरण भीतर है। तो बोध जो है वो मिल जाए, लेकिन जब तक खुद का भीतर नहीं प्राप्त होता है, खुद की सम्यक धारा प्राप्त नहीं होती है, तब तक वो अधूरा है। दिस इज व्हाट ज्ञानीज ऑलवेज से, कि प्रयत्न बोध का हो उसे ना नहीं है, लेकिन बोध का प्रयत्न क्यों है? क्योंकि बोधि को प्राप्त करना है। शास्त्र का ज्ञान भी क्यों समझना है, प्रवचन भी क्यों सुनने हैं? क्योंकि मुझे बोधि को प्राप्त करना है। बोधि यानी क्या? बोधि यानी खुद का भीतर, खुद की दशा, ये बोधि है। वो सम्यक दशा जो सत जिसे हम कहते हैं आत्मा, उसकी जो एक्चुअल दशा है वो बोधि है। उसे समझने के लिए ये सब लेडर है, ये सब निमित्त है। तो बोध की प्राप्ति होनी ही चाहिए, लेकिन आशय बोधि का होना चाहिए, और सफलता बोधि की प्राप्ति में है, बोध की प्राप्ति में नहीं है। तो बोधि के लिए बोध के निमित्त की जरूरत है, लेकिन है निमित्त इटसेल्फ इज नॉट इनफ। तो और बोधि के लिए आशय, आप बोल रहे हो कि आशय प्लस પ્રક્રિયા સારું નિમિત્ત will lead to હા બોધિ. હા જો હું તમને કહું, મેં એક સરસ મજાનું પ્રવચન સાંભળ્યું, બરાબર છે, એટલે મેં બોધ પ્રાપ્ત કરવા માટેનું નિમિત્ત એ આ પ્રવચન બન્યું. હવે આ સાંભળ્યા પછીથી મને ગમ્યું, મારા કાનને ગમ્યું, મારા મનને પણ ગમ્યું કે આ મારા સાહેબનો અવાજ બહુ સરસ છે યાર, કેટલો સરસ મીઠો અવાજ છે, આમ કેટલું સરસ બોલે છે, હે પુણ્યશાળી, હે ભાગ્યશાળી, આમ આપણને બહુ ગમે. બસ અહીંયા મારી ગાડી અટકી ગઈ. એટલે શું થયું? તો કે બોધને મેં ઇન્દ્રિયના આકર્ષણ સુધી રાખ્યો, મેં ભીતર સુધી લઈ જવા પ્રયત્ન ન કર્યો, તો આના દ્વારા મને બોધિની પ્રાપ્તિ ન થઈ, અને ક્યારેય નહીં થાય. હું આવા અસંખ્ય પ્રવચન સાંભળીશ તો પણ નહીં થાય. કેમ? કારણ કે મારો આશય કાનના લેવલ સુધીનો હતો,
બહુ તો મનના લેવલ સુધીનો હતો, મારી પોતાની વૃત્તિના લેવલ સુધીનો મારો આશય જ નહોતો. તો બોધ મળશે, બોધી નહીં મળે. કેટલા પ્રવચન? તો કે અસંખ્ય. આ એક્ઝેક્ટ જે આપણે ત્યાં વાત આવે છે કે અસંખ્ય ઓઘા લીધા, મેરુ જેટલા ઓઘા લીધા અને તેમ છતાં મોક્ષ ન થયો. કેમ? કારણ કે મારો આશય એની સાથે મેચ ન થયો. તો બોધ સાથે આશય ભળવો જ પડશે. આ નિમિત્ત સાથે આશય હોવો બહુ જ આવશ્યક છે. અને હવે આને ઓન ધ કોન્ટ્રારી જુઓ કે મારો આશય બહુ સ્પષ્ટ છે, તો મને પ્રવચનની જરૂર ન પડી, મને એક જ વાક્ય મળ્યું, પણ મેં એમાંથી ઊંડાણ ગોત્યું. તો કે ના, ઓછા નિમિત્તે પણ હું તરી જઈશ. કેમ? કારણ કે મારા આશયમાં બોધિની પ્રાપ્તિ એ આશય છે, બોધની પ્રાપ્તિ એ આશય નથી. બરાબર. તો નેક્સ્ટ ટાઈમ મે બી આશ્રય સમ્યક કેવી રીતે બને એના માટે શું કરવું જોઈએ એના ઉપર પ્રશ્નો લાવજો. બાકી આમ આપણે આશયની સ્પષ્ટતા ઉપર એક કંઈક લીધું છે એવું મને યાદ આવે છે અત્યારે, કે અહીંયા નથી લીધું, મને નથી ખબર. મૌનિયા નાવલામાં આશય માટે કઈ લીધું? લીધું છે. આપણે જ્યારે યુઈ કર્યું હતું ને ત્યારે આશય પર વાત કરી હતી. હા, તેમ છતાં આમાં કંઈ પણ પ્રશ્ન ઉભા થતા હોય તો કરો, આપણે તો મજા આવશે. હા, અત્યારનું રાકેશભાઈ, આપણા બધાનું મેક્સિમમ જીવન એ બોધના આશયથી જ જીવાય છે. બધું જ તમે જુઓ, પછી ધર્મ હોય, અર્થનો વિષય હોય, ગમે તે હોય, આપણને સુખ સાધન, તમે ધર્મ છોડી દો, ભૌતિક જીવનમાં પણ જુઓ ને તો આપણને પૈસા મેળવવાની દોડ છે, સુખ મેળવવાની દોડ નથી. એટલે પૈસાની પાછળ ભાગતા ભાગતા કોઈ એમ પૂછે કે આ પૈસા ભોગવવાનો સમય છે, તો ના પડશે કે હમણાં નહીં, પેલા પૈસા કમાવી લેવા દે. એટલે શું, મને બોધ મેળવી લેવા દે, બોધી નહીં મળે તો ચાલશે. પણ ભાઈ પૈસાની પાછળ ભાગવું કેમ છે? પૈસા મેળવીને કરવું શું છે? તો કે સુખ મેળવવું છે. તો કે ભાઈ સુખ તો ભોગવ, પૈસા આવ્યા જેટલા આવ્યા એમાં તો ભોગવ. તો કે એ નહીં, આખી દોડ બોધ માટે છે, બોધી માટે કઈ જ દોડ નથી. પ્રવચન પણ સાંભળીને મેળવવું શું છે એ ખબર નહીં, પણ પ્રવચન બધાને સાંભળશે. કેમ? તો કે બોધની દોડ છે, બોધીની દોડ નથી. કોઈ પણ ક્ષેત્રમાં આપણે ઊંડાણમાં જવાનો આપણો આશય જ નથી. And this is where the root of problem is, કે આપણો આશયમાં જ માર્ગ નથી. અને પછી આપણે જે મળ્યા નિમિત્ત, એમાં આપણે સુદેવ શું ગુરુ ગોતી રાખશું કે આમાં સુદેવ કોણ ને કુદેવ કોણ. ભાઈ તું, તારો આશય જ સ્પષ્ટ નથી દીકરા. એનું કારણ શું થઈ શકે? લોક સંજ્ઞાના લીધે એવું થાય છે કે બીજા બધા? નહીં, પૂતગલનું આકર્ષણ. જુઓ, પૂતગલની ઉર્જા જ એવી હોય કે તમારામાં જડતા ઊભી કરે. કેમ? કારણ કે પૂતગલ સ્વયં જળ છે. જેને જળનું આકર્ષણ છે ને એનામાં જડતા સાહજિક રીતે આવી જ જશે. તમને કોઈ ગુણિયલ વ્યક્તિ ગમતી હશે ને તો એનું વારંવાર યાદ કરવાથી તમારામાં ઓટોમેટિકલી ગુણો અંદરથી ઊભા થતા જશે. તમને એમ થતું જશે કે યાર આ માણસ આટલો ગમે છે, એ આટલો ઉદાર છે, તો હું આટલી ઉદારતા ન કેળવું. તમે વગર પ્રવચને ઉદારતા કેળવી લેશો. કેમ? કારણ કે તમને ગુણિયલ વ્યક્તિ પ્રત્યે રાગ છે, આકર્ષણ છે. એવી રીતે જેના જેના મનની અંદરમાં પૂતગલ પ્રત્યેનું આકર્ષણ છે, એના જીવનમાં જડતા આવશે, આવશે અને આવશે જ. પછી એ ધર્મના ક્ષેત્રમાં આવ્યો તો એ અહીંયા જડતા ઘુસાડશે. અને આ બધા આ જડતાના દીકરાઓ છે. અત્યારે જે દેખાય છે ને આખું જગત, ધર્મનું જગત, એ બધું જડતાનું પરિણામ છે. કે જેમાં તું અલગ છે, હું અલગ છું, તું ખોટો છે, હું સાચો છું, તું કુ છે, હું શું છું, આ બધું જડતા જ તો છે, બીજું શું છે? આના મૂળમાં પૂતગલનું આકર્ષણ છે. ચૈતન્યનું આકર્ષણ જેને પ્રગટશે એ સામે પડેલી કૂતરીમાં પણ એના દાંતના, સરસ દાંતના દર્શન કરશે. ચૈતન્યનું આકર્ષણ પ્રગટાવવું પડે, આ રૂટ છે. આપણે આકર્ષણ બદલાવી લેશું, બધું જ ઓટોમેટિકલી બદલાઈ જશે. બોધના આકર્ષણમાંથી બોધિના આકર્ષણમાં જવું પડશે. આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. પ્રશ્નો ઉભા કરજો. જી, બરાબર. નવપતજીની ઓળી આવે છે ભાઈ, એટલે આવતા શનિવારે આપણે આ બોધ ને કન્ટિન્યુ નહીં કરી શકીએ, બોધિની આરાધના કરશું. બરાબર.
અનુકૂળ જેવી રીતે હોય એવી રીતે. અત્યાર સુધી આપ્યું છે એ ગ્રુપવાનું રાખીએ. અને નવપતજીનું આલંબન પછી. લેવા જેવું છે ખાસ બધાએ. હમ. આ દિવસો છે ને એ દૈવત્વના દિવસો કહેવાય. શાશ્વતી ઓળીના દિવસો એવા કહેવાય કે જે દિવસોની અંદરમાં દેવો પણ પોતાના બધા જ ભોગ સુખો છોડી અને નંદીશ્વર દ્વીપમાં કે આવા તીર્થોની અંદરમાં જઈને વસવાટ કરે અને 9 દિવસ આરાધના જ કરે. આરાધકતાના દિવસો છે અને વિરાધનાના ત્યાગના દિવસો છે. આ દિવસોમાં જેટલી વિરાધના ઓછી કરી શકાય એટલી વિરાધના ઓછી કરવી. આ શાશ્વતા પર્વો છે. અનંત કાળમાં અનંત આત્માઓએ આ દિવસોમાં શુભતાને ઈચ્છી છે, શુભતાનું સત્વ કેળવ્યું છે અને શુભતાની પરિણતિ પણ મેળવી છે. આ એવા દિવસો છે. પર્યુષણ કરતા તો કંઈક ગણા ચડિયાતા દિવસો, કારણ કે પર્યુષણ તો અશાશ્વતું છે. શાશ્વતા દિવસો તો આ છે. તો આ દિવસોને માણવાના છે. આમાં આઈમ્બિલ થાય ન થાય એ બહુ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આપણને આ દિવસોની કિંમતો કેટલી થાય છે. આઈમ્બિલ તો એટલા માટે મૂક્યા છે કે ભાઈ તમારું ફૂડ જે છે એ ચૈત્ર મહિનાની અંદરમાં જો આવું લુખ્ખું સુખ્ખું હશે તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે તો મન સારું રહેશે. મન સારું હશે તો વિચાર સારા રહેશે. ફૂડનો આધાર આટલો જ છે. પણ મૂળ મહત્તા આ આંબિલની નથી, શુભ પરિણતિની છે. એટલે જેટલું થાય એટલું રાસનું વાંચન મોપાધ્યાયજી મારા સાહેબે જે રચ્યા છે, ચોથો પાંચમી ઢાળ પછી ચોથી ઢાળનો પાછળનો ભાગ, પાંચમી ઢાળ, આ બધું, અને વિનય વિજયજી મારા સાહેબની રસાળ પદ્ધતિમાં આગળની ઢાળો, આ બધા વાંચન, શ્રીપાળ મહિનાના દ્રષ્ટાંતની વાતો, એના અંતરંગમાં શું હતું શ્રીપાળ મહિનાના કે જેના કારણે 9 ભાવમાં જ કામ પૂરું થઈ જશે આ લોકોનું. આપણને લાગે શ્રીપાળને જોઈને કે હારું આ તો ગજબ માણસ છે, આટલું રખડું છે, આટલા ગામમાં રખડવા જાય છે, 9 પત્ની કરે છે અને હારું 9 ભાવમાં મોક્ષ થઈ જાય. આપણે તો હારા એક જગ્યાએ સત્સંગ કરીએ છીએ, 50 મહાત્માના પ્રવચન સાંભળીએ છીએ અને તોય આપણી માટે કોઈ નથી કહેતું કે 900 ભાવમાં મોક્ષ થશે. અને શ્રીપાળ આટલું બધું મેળવે છે અને એની માટે કે છે કે 9 ભાવમાં મોક્ષ થઈ જશે. તો એના શું કારણો હશે એ બધું શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. 9 પદના મોપાધ્યાયજી મારા સાહેબે ગુણો લખ્યા છે. એ ગુણના પદો છે એ ખાસ વાંચજો. આપણને એક્ઝેક્ટ ખબર પડશે કે સમ્યક દર્શન એટલે શું એ ખબર પડશે. એમાં આ બધો જ વ્યવહાર અને નિશ્ચય બંને આવી જશે. સમ્યક ચારિત્ર એટલે શું એના પદો ખાલી વાંચશું ને તો પણ આપણને સમજાઈ જશે કે શું છે. પણ આ આરાધના ખાસ કરવાની કે 70 કૌશક, 70 લોગસનો, 70 ખમાસમણા, આ બધું થાય તો બહુ જ સારું, પણ છેવટે 70 પદ વાંચવા જેવા છે. 70 પદનું ભાવન કરવા જેવું છે. એવી રીતે 67 ભેદ જે છે આ બધું રોજ વાંચવા. કે અરિયંત કેમ છે તો એના 8 ગુણોનું સેવન, સિદ્ધ કેમ છે 12 ગુણોનું, પછી 8 ગુણોનું, આ બધું વાંચવા જેવું છે અને આનું અધ્યયન કરવા જેવું છે. એ બધું કરજો ખાસ. તમે આવા નિમિત્તો આપજો લોકોને કે જેમાં બધા પદોના નામ લખ્યા હોય એવા ફોટોગ્રાફ્સ મૂકી દેજો કે જેથી લોકો વાંચી શકે. એવું કરજો, કારણ કે ફક્ત ઓળીથી નવપતજીની સાર્થકતા નથી. હા, કિરીટભાઈ, you wanted to say something? કંઈક કહેવું તું કિરીટભાઈ? No. Oh, sorry, I was not speaking. Sorry. No problem. હા, મૂકીશું શાલીભદ્રભાઈ. હા, એટલે ચોક્કસ. જે આ નવપદ પૂજાની જે ઢાલમાં જે પદ આવે છે એ કહો છો ને? હા, આપણે જેટલા પદના ખમાસમણને કૌશક કરીએ છીએ ને Right. એ પદો. હા, બસ બધાની બહુ સરસ ઓળી જાય. અને આ ઓળી એટલે આવલિકા કહેવાય, સિરીઝ કહેવાય, એને ઓળી કહેવાય. ઓળીનો એકચ્યુઅલ અર્થ છે સિરીઝ. તો આપણી અંદરમાં એક આખી શૃંખલા રચાય અને આ 9 શ્રેષ્ઠ પદો જે આ જગતના છે એ આપણી અંદર શૃંખલાબદ્ધ રીતે આપણા ભવાંતરમાં પણ આપણી ભેગા આવે એટલા માટે ઓળી છે. તો આવી શૃંખલા આપણી પણ સિરીઝ આખી રચાય, એવો સદભાવ, એવો હોભાવ અને એવી પ્રીતિ આપણી આ 9 પદ પ્રત્યે બંધાય, એવો ખાસ, એવી બધાને ખાસ શુભેચ્છા. એવી રીતે માણજો બધા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અંતમંગલ પેશવા આરતીબેન. પ્રમોદભાઈને લેવાનું કહો. પ્રમોદભાઈ, આપ છો? ના ના, આપ બોલો આરતીબેન, બોલો. ના ના, આપ હમણાં ઉપદાન કરીને આવ્યા છો ને, આપ બોલો. પ્રદેશ આપજો જી તો હતી.
नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सवसाहुणं एषो वञ्चनमुक्कारो सर्वपावपणाशनो मङ्गलाणं च सर्वेसिं पडनं वै मङ्गलं नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सवसाहुणं एषो वञ्चनमुक्कारो सर्वपावपणाशनो मङ्गलाणं च सर्वेसिं पडनं वै मङ्गलं नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सवसाहुणं एषो वञ्चनमुक्कारो सर्वपावपणाशनो मङ्गलाणं च सर्वेसिं पडनं वै मङ्गलं પ્રણામ જય જીનેન્દ્ર ખૂબ ખૂબ અનુભવના સાલીભદ્ર બધાની જી શાતામાં જીનાગના રહેજો. કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ શાતામાં રહેજો બધા. ખૂબ ખૂબ અનુમોદના. જય જીનેન્દ્ર, બધા સાતામાં રહેશો જી. પ્રણામ પ્રણામ જય જીનેન્દ્ર સર્વે સાતામાં રહેજો.